સિદ્ધ રામદેવજી મહારાજના જ્યોતિ સ્વરૂપે આજે આપણે પીરની આ પવિત્ર પાઠ પરંપરાના દર્શન કર્યા. આ પરંપરાઓ આપણા સમાજને, આખા માનવ અસ્તિત્વને કોઈના કોઈ રીતે આધ્યાત્મિક મૂલ્ય સાથે જોડી અને માનવ જીવનની ઉચ્ચતા સુધી આપણને યાત્રા કરાવે છે. આ પાઠની પરંપરા ગુરુની પરંપરા છે. થોડા દિવસ પહેલા બે દીકરીઓ કોલેજમાં હતા. તે આશ્રમે આવ્યા અને અમને પ્રશ્ન પૂછ્યો કે બાપુ, અમારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રશ્ન પૂછાયો છે અને એ પ્રશ્નનો જવાબ અમારે પેપરમાં લખવાનો છે અને એમાંથી અમને માર્કશીટ મળવાની છે. તો મેં કીધું કે પૂછો ને, શું પ્રશ્ન હતો? તમે ભણતા હોય એનો પ્રશ્નનો જવાબ અમે તો કેવી રીતે આપી શકીએ? તો કે ના, તમને લગતો જ પ્રશ્ન છે. મેં કીધું પૂછો. તો કે અમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જે પાઠ પરંપરા હોય છે તે આ ક્યારથી શરૂ થઈ અને કોણે શરૂ કરી? પછી પાઠની પરંપરાની જે વિધિ હોય, એમાં જે થતા કર્મકાંડ હોય, તેનો મૂળ હેતુ શું? અને એ પરંપરાથી માનવ જીવનને શું લાભ થાય? અને છેલ્લો પ્રશ્ન એવો હતો કે આ પાઠની પરંપરા અત્યારના સમયમાં માણસને એટલે કે સાચી શ્રદ્ધા બાજુ દોરી જાય છે કે અંધશ્રદ્ધા બાજુ દોરી જાય છે? પાંચમો અને છેલ્લો પ્રશ્ન હતો કે પાઠની પરંપરા જે છે, આમાં જે થતા કર્મકાંડ છે, તે માણસને સાચી શ્રદ્ધા બાજુ દોરી જાય છે કે અંધશ્રદ્ધા બાજુ દોરી જાય છે? અને જો શ્રદ્ધા બાજુ દોરી જાય છે તો સમાજને એનો વર્તમાન સમયમાં શું લાભ છે? એટલા પ્રશ્નના જવાબ અમારે પેપરમાં લખવાના છે. એટલે ત્યારે તો મેં એને વ્યક્તિગત રીતે લખાવ્યું. પછી આજે મને વિચાર આવ્યો, મેં કીધું આ જો અત્યારની સરકાર એટલે કે આપણું એજ્યુકેશન, આપણું ભણતર જો આવા પ્રશ્ન પૂછાવી અને સમાજને જાગૃત કરતા હોય તો અમે તો સમાજના એ જ અંગો કહેવાય કે જેના દ્વારા અમે એ જ વિધિઓ અમે કરાવતા હોઈએ પાઠની પરંપરાની. તો મને થયું કે આજે એ પરંપરાનો આખો વિસ્તાર જ કરીએ કે આ પાઠનું મહત્વ શું, એમાં આવતા વિધિ વિધાનો શું, એમાં આવતી આ જે બધી દર્શનની વિધિ હોય છે તે આપણે કેવી રીતે સમજવાની, એનો અર્થ શું? તો આમ તો એવું કહેવાય છે કે જ્યારે પીર બાપા એટલે કે રામદેવજી મહારાજ તો કૃષ્ણ ભગવાનના અવતાર તરીકે જ પ્રગટ થયા એવું આપણો ઇતિહાસ કહે છે કે ભાઈ અજમલ રાજાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, અને એને દીકરો નહીં, પુત્ર નહીં, અને દ્વારકા જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે મારે સંતાન સુખ જોઈએ. અને જે આપણી લાંબી કથા છે આપણે ટૂંકમાં કહીએ કે અજમલજીની તીવ્ર ભક્તિને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણનું એને દ્વારકાના દરિયામાં દર્શન થવું. આપ કથાથી સૌ જાણતા જ હશો કે કેવી રીતે એનો દરિયામાં કૂદકો મારવો અને ત્યાં ભગવાનનું મિલન થવું. અને પછી કીધું કે ભાઈ મારે પુત્ર નથી તો મને પુત્ર થાય એવા કંઈક આશીર્વાદ આપો. એટલે અને કીધું કે તમારે જેવો જ મને પુત્ર થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં કહે છે કે ભાઈ મારા જેવો તો પુત્ર તને ક્યાંથી થાય, મારા જેવો બીજો અન્ય કોણ હોઈ શકે? એટલે કે એવું ભગવાને કીધું, ભગવાન શ્રી કૃષ્ણે, કે હું જ તારે ત્યાં પુત્ર રૂપે સીધો પ્રગટ થઈશ. અને એની જે નિશાનીઓ આપી, નિશાનીના આધારે પછી અજમલજી પાછા ફરે અને એનો જે નિશાનીનો સમય આવ્યો અને પીર બાપાનું પ્રાગટ્ય થયું. એમ કરતાં કરતાં પીર બાપાની ઉંમર મોટી થવી. જે પાઠની પરંપરા સુધી ગુરુ બાળનાથને ગુરુ ધારણ કર્યા પીર બાપાએ, લાંબી કથામાં આપણે નથી જવું.
અને ગુરુ બાળનાથજી સાથે રામદેવજી મહારાજ જ્યારે ગુરુ બાળનાથને ગુરુ બનાવે, ગુરુ ધારણ કરે અને પછી ગુરુ શિષ્યનો સંવાદ થાય, તેમાં પણ આ જ ચર્ચા છે કે ગુરુદેવ રામદેવજી મહારાજ ગુરુદેવ બાળનાથને પૂછે છે કે કેવા માર્ગે ચાલી અને માણસ ઉત્તમતાની એટલે કે આત્મતત્વની પ્રાપ્તિ કરી શકે, પોતાના નિજ સ્વરૂપને જાણી શકે, અને તમે જે બોધ આપો તે બોધ નાનામાં નાના જન સમુદાય સુધી પહોંચી જાય એવો કોઈ બોધ આપો, એવી કોઈ વિધિવત અમને એવી ધારણા સમજાવો, એવો કોઈ વિચાર સમજાવો કે નાનામાં નાનો માણસ પણ આ અધ્યાત્મની યાત્રાને સમજી શકે. એવો ગુરુદેવ સાથે સંવાદ થાય અને એમાંથી વળી આ ચર્ચા નીકળે કે આ પાઠની પરંપરા. પીર બાપાના જાજા ભજનો ગવાતા હોય ત્યાં ત્યાં આપણે સૌએ સાંભળ્યું છે, શાર જુગના ભજન હોય, શાર જુગનો આરાધ હોય. પહેલા જુગમાં પ્રહલાદ રાજા એમના પત્ની દ્વારા, સતયુગમાં પાઠની પરંપરાની પૂજા થાય, વિધિ થાય. બીજા યુગમાં હરિશ્ચંદ્ર અને તારામતી દ્વારા આ પાઠની પરંપરા આગળ ચાલે. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર અને દ્રૌપદી દ્વારા આ પાઠની પરંપરા આગળ ચાલે, અને ચોથા યુગમાં બલિરાજા અને પત્ની વિજયાવળી દ્વારા પાઠની પરંપરા આગળ ચાલે. અને એમ આગળ ચાલતા ચાલતા પીર બાપા સુધી આવે અને એમના શિષ્યો જે મહાન મહાન આપણે નામ સાંભળ્યા, જેસલ તોરલ, રૂપાદે માલદે, લખમો માળી, સતી દાડલદે, એવા અનેક મહાપુરુષો આ પાઠની પરંપરાની ધુરાને આગળ ચલાવી અને આપણા આખા સમાજને અધ્યાત્મથી ભરપૂર કર્યો. આમ તો એવું કહેવાય છે કે પીર બાપાએ જ્યારે સમાધિ લીધી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ મારી સમાધિને કોઈ ખોદતા નહીં, મારી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખજો, અને હું આ દેહને વિલીન કરું છું એનો અર્થ એમ નથી કે હું જતો રહું છું અહીંયાથી, પણ જે ભક્ત હૃદયથી, ભક્ત એટલે કે ખાલી પીર બાપાની કંઠી પહેરી લીધી, પીર બાપાના ફોટો પૂજે છે એમ નહીં, પણ જેનું હૃદય ભક્ત હૃદય છે, હૃદયની આરપારતા છે, પરિશુદ્ધતા છે, જેનું જીવન સરળ છે, એવો કોઈ પણ ભક્ત મારી જ્યોત પ્રગટાવી મારો આરાધન કરશે એટલે એના હૃદયપટમાં હું પ્રગટ થાય છે. એવી રીતે હું અંતર્ધ્યાન થાઉં છું. હું સમાધિ લઈ લઉં છું એનો અર્થ એમ નથી હું જતો રહું છું, પણ જ્યોતના આંજવાળા જે મારો આરાધ કરશે તેના હૃદયમાં પ્રગટ થઈને એના બધા જ માર્ગોને પ્રશસ્ત કરીશ, એના માર્ગોને હું ખુલ્લા કરીશ. આવો પીર બાપાનો હુકમ છે, એટલે કે એના દ્વારા થયેલું ફરમાન છે. તો સતયુગમાં પાઠની પરંપરા પ્રહલાદજીએ સંભાળી, ત્રેતા યુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીએ સંભાળી, દ્વાપર યુગમાં દ્રૌપદી અને યુધિષ્ઠિરે સંભાળી, અને કળયુગમાં ચોથા યુગમાં બલિરાજા અને વિજયાવળીએ સંભાળી. એટલે કે આ પાઠની પરંપરા છે એ સત્યયુગથી શરૂ થઈ છે. અને આપણે જાણીએ છીએ કે પ્રહલાદજીના ગુરુ નારદ મુનિ છે. નારદ મુનિ પાસેથી ઉપદેશ લીધો, અને આમ તો એવું કહેવાય છે એક શ્રીબાઈ કુંભાર જેણે ભક્તિને પ્રગટ કરી તેની પાસેથી આ પાઠની પરંપરા પ્રગટ થઈ. એટલે કે સત્યયુગથી જ આ પાઠની પરંપરાઓ છે, અને અનેક ઋષિઓના નામ ઉલ્લેખ છે, માતંગ ઋષિ જેવા પરમ સિદ્ધ મહાપુરુષોના, જેના પાઠની પરંપરા રહી. એટલે કે સારે યુગમાં આ પાઠની પરંપરા રહી છે. હવે આપ સૌ પાઠના દર્શન કરીને આવ્યા, આપે જોયું છે કે પાઠનો જે વિધિ હોય, પાઠના વિધિમાં 24 ખાના હોય, સારે ખૂણે એના દીપ પ્રગટાવેલા હોય, વચમાં વચ્ચેના ભાગમાં એક મહાજ્યોત જલતી હોય, એની જ પાછળ શિવ શક્તિનું સ્થાપન હોય, ત્યાં તેમની એક જ્યોત જલતી હોય, બાજુમાં જ ગણપતિનું સ્થાન હોય, ત્યાં જ્યોત જલતી હોય, અને 24 ખાનામાં બધાય ભોગો, એટલે કે તમે દર્શન કર્યા હોય, કાજુ, બદામ, લવિંગ, એલચી, તજ વગેરેના જે ભોગો તરીકે આપણે એને પ્રતીક તરીકે લઈએ છીએ તે ખાનાઓમાં પૂર્યા હોય.
અને એ ખાનાઓ ચોખાથી, એટલે કે આપણે જેને ભાત કહીએ, ચોખાથી જેના ખાનાઓ પાડ્યા હોય, તો આખી વિધિનો શું અર્થ થાય? આવું કરવાનું કારણ શું? આના દ્વારા આપણને શું શીખ મળે, શું સમજણ મળે? જે મહાપુરુષોએ હજારો વર્ષો પહેલા દર્શન શાસ્ત્રોની રચના કરી, સાંખ્ય દર્શન હોય, ઉત્તર મીમાંસા હોય, પૂર્વ મીમાંસા હોય, ન્યાય દર્શન હોય, વેદાંત દર્શન હોય, જે ઊંચામાં ઊંચા દર્શનો જે છે, ગીતા દર્શન હોય, તે તો કોણ સમજી શકે કે જે વેદાંતથી ભરપૂર થયેલો હોય, વિદ્વાન થયેલો હોય, ભાષાનો પૂરેપૂરો જાણકાર હોય, સંસ્કૃત ભાષાનો, અને પૂરેપૂરા હાર્દને સમજતો, વર્ષો સુધી જેનો અભ્યાસ કર્યો હોય, તે માણસોના બસની વાત છે કે બધા શાસ્ત્રોને સમજી જાય, સમજી શકે. પણ આપણા જેવા સામાન્ય જનજીવનને તો કેવી રીતે? આપણે તો માંડ જીવનનું ગાડું આગળ પૂરું કરતા પસા હાંઠે પહોંચી આવી અને ખાધા જોગ થયા હોય આપણે. હવેમાં ક્યાં એટલું બધું શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુરુ શરણે જવું, જીવનમાં ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચવું, કેવી રીતે થઈ શકે એટલું બધું? એટલે એ જે શાસ્ત્રોમાં વિધિઓ બતાવી, શાસ્ત્રોમાં જે ઊંચામાં ઊંચું તત્વનું, એટલે કે આત્મતત્વનું જે જ્ઞાન બતાવ્યું છે, તે આત્મતત્વનું જ્ઞાન આ વિધિઓની, આ વિધિ જે પાઠની છે તેમાં સંપૂર્ણ રીતે પ્રતિક રૂપે એમાં ઉતારી દીધું છે. આપણે સમજીએ એક એક પદ્ધતિ પ્રક્રિયા કે કેવી રીતે. હવે આની આખી પરંપરાનો મૂળ હાર્દ એ છે કે માણસ પોતાના આત્માનું નિજ દર્શન કરે, અથવા તો એમ કહી શકાય કે આપણી ભીતર બેઠેલો જે પરમાત્મા, જે ઈશ્વર છે, જે આપણે કહેતા હોય ઈશ્વર કહેતા હોય, રામ કહેતા હોય, માતાજી કહેતા હોય, જે કહેતા હોય, આત્મા કહેતા હોય, પ્રકૃતિ કહેતા હોય, તમે શું નામ આપો, મારે કોઈ લેવા દેવા નથી. શૂન્ય કહેતા હોય, દ્વૈતાદ્વૈત કહેતા હોય, અદ્વૈત કહેતા હોય, વિશિષ્ટાદ્વૈત કહેતા હોય, પ્રેમાદ્વૈત, જે તમે કહેતા હોય, પણ જે આપણો અંતિમ હાર્દ, જેના આધારે આપણે જીવી રહ્યા છીએ, તેના મૂળ હાર્દને પામી જવું, તેની યાત્રા પાઠની પરંપરા આપણને કરાવે. મૂળ પાઠની પરંપરાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે માણસ, ઈશ્વરમાંથી માણસનું સર્જન થયું છે બધા જ જીવોનો અંતે, પણ આ તો માણસ છે તે ઈશ્વરનો અંશ છે. ઈશ્વરમાંથી જુદો પડેલો એમ પણ નથી કહી શકાતું, કારણ કે જુદો નથી, છતાંય આપણને અજ્ઞાનને કારણે ઈશ્વરથી આપણે બિલક લાગીએ, જુદા લાગીએ છીએ. તો જે જુદું પડેલું છે ઈશ્વરમાંથી, એને પાછું ઈશ્વરમાં મળી જવું, એટલે કે ઈશ્વર રૂપ જ બની જવું. આપણે બિલકુલ એક વાળવા, એક દોરાવા કમ નથી, પણ આપણે આડો જે અજ્ઞાનનો પડદો પડી ગયો છે, એટલે એમ લાગે છે કે હું ભાઈ છું, હું બેન છું, હું જુવાન છું, હું ડોશી છું, ગઢી છું, મોટો છું, નાનો છું, સંપત્તિ છે નથી, આટલું જ્ઞાન છે ને એટલું જ્ઞાન નથી. આજે બધો ભ્રમ પડદો પડી ગયો છે, જેથી લઈ ઈશ્વરની સાથેનું આપણું એકાત્મ જે છે તે આપણને સમજાતું નથી. તો આ પાઠની પરંપરા, એટલે કે ગુરુની પરંપરા છે, તે આપણા અંતરપટની ઉઘાડા કરે છે. આત્મતત્વની જ્યોતિનું દર્શન કરાવે છે. એટલે આખા પાઠની વચ્ચે જે મહાજ્યોત જલતી હોય છે, કળશ હોય તેની અંદર મૂકેલો એનો જે જ્યોતનો સ્તંભ હોય, તેમાં જ્યોત જલતી હોય. કળશનો સીધો જ અર્થ એમ થાય છે, એમાં ભરેલું જે જળ હોય, આપણે એવું કહેવાય છે કે ભાઈ માના કોઠામાં બાળક તરતું હોય તો આખું પાણીમાં તરતું હોય. અથવા તો એમ કહી શકાય છે કે માનવના શરીરમાં મોટામાં મોટો ભાગ પાણીનો હોય કે પૃથ્વીનો હોય. તો જે કળશનો મૂળ હેતુ એ છે કે આ જળથી જ માનવની ઉત્પત્તિ થઈ છે. જળને કારણે જ માણસ જીવી રહ્યો. જેવી રીતે માના પેટમાં, માના કોઠામાં બાળક પાણીમાં તરતો હોય, એવી રીતે ચેતન, હરેક વ્યક્તિનું ચેતન આવી રીતે જાગૃતિ રૂપે, જ્યોત રૂપે, એટલે કે ઈશ્વર રૂપે સૌમાં જલી જ રહ્યું છે, પ્રગટી જ રહ્યું છે. કળશ છે એની અંદરનો જ્યોત છે, એ જ્યોત છે તે આત્મા સ્વરૂપે છે. એને આપણે પીર બાપા કહીએ, રામ કહીએ, કૃષ્ણ કહીએ, જે કહીએ તે. હમણાં અમારે ખૂબ સારો સત્સંગ થયો ને એમાં હું આમ તો વક્તા, પણ આમ વક્તા કરતાં વધારે મોટો શ્રોતા મને એવું લાગે કે હું શ્રોતા વધારે સારો છું એમ. વક્તા તો કદાચ બહુ નહીં મને બોલતા આવડતું હોય, ખબર નથી, પણ હું શ્રોતા થવાનો પૂરેપૂરો પ્રયાસ કરું. એટલે અમારે એક ભગત વાત કરતા હતા, માંડવી મારા બાપુનો આશ્રમ છે, ત્યાં દર અંધારી બીજનો સત્સંગ ભજન હોય.
અમારા આશ્રમે દર અંજવાળે બીજના ભજન સત્સંગ અને ભોજન હોય, બધું હોય. તો એમાં એ ભગત તે વાત કરી કે આપણે નામ, માનો કે આપણે નથી અત્યારની પરંપરા હોય તો આપણે કેવી જય માતાજી, તો સામેનો માણસ માતાજીને પૂછતો હોય તો માતાજી કે, નકર કે સીતારામ, અથવા તો કે જય શ્રી કૃષ્ણ, કાં તો જય રામાપીર. પછી તો અત્યારે ઝઘડા એવા હોય, આપણે જય જય સ્વામિનારાયણ કેવી તો એટલે મોઢું બગાડે, બોલે નહીં. કાં સીતારામ કે, આપણે સીતારામ કેવી તો જય સ્વામિનારાયણ વાળા મોઢું બગાડે, ને વૈષ્ણવ વાળા મોઢું બગાડે, વળી ઈ ક્યાંક બોલે તો આપણે મોઢું બગાડીએ. એટલે કે નામ તો બધા અંતે ઈશ્વરના જ છે, પણ આ ખાલી નામ લેવામાં જ આપણને એટલી બધી તકલીફ થઈ પડે કે આ તો આપણા ધર્મને નથી માનતો, આપણા સંપ્રદાયમાં નથી. પણ ખરા અર્થમાં એ આપણું અજ્ઞાન છે. બહુ સરસ ચર્ચા થઈ હતી કે આપણે નામ જેનું લઈએ, માનો કે મેં તમને કીધું જય સ્વામિનારાયણ કે જય રામાપીર કે જય શ્રી કૃષ્ણ, મેં જે નામ લીધું, હું જેને ભજતો હોય, મેં નામ લીધું ને, હું જેને ભજતો હતો ને એનું નામ લીધું. પછી ભલે હું જય શ્રી કૃષ્ણ બોલ્યો કે જય રામાપીર બોલ્યો, પછી હું બોલ્યો એ જ તમે બોલ્યા કે જય રામાપીર કે જય શ્રી કૃષ્ણ, પણ તમે કૃષ્ણને માનો છો ને તમે જય રામાપીર બોલ્યા ને, તોય તમારા હૃદયનું જય રામાપીર છે ને એ કૃષ્ણ સુધી જ પહોંચે, કારણ કે તમે હૃદયમાંથી કૃષ્ણને ઈષ્ટ માન્યા છે. પછી જય માતાજી બોલો તો એ કૃષ્ણ સુધી જ પહોંચે છે. તમે નામ ગમે તેનું લ્યો, પણ નામનો જે હાર્દ તમારા હૃદયનો છે તે તમારા ઈષ્ટ સુધી જ પહોંચે છે. એટલે નામમાં આવી સામાન્ય તકરારો આપણે નહીં કરવી. એમ આપણો સનાતન ધર્મનો આખો મૂળ વિચાર એ છે કે જ્યાંથી શુભ મળે તે શુભને હું ગ્રહણ કરું. જે વ્યક્તિ શુભ મળે અને શુભને ગ્રહણ કરે ને એ જ સનાતની છે. બાકી તો સંપ્રદાયના વાડામાં હજી બિચારો વાડમાં મોટો થઈ ગયો છે, હજી ખબર નથી. હજી તો નથી આપણે ઝાડવું વાવીએ તો ગામડામાં હોય એવું, અહીંયા તો કદાચ બકરા ન આવે, અમારે ગાડર હોય, બકરા હોય, ગાય ભેંસ બધા ચરવા જતા હોય, તો નાનો એવો છોડ આપણે વાવીએ તો આજુબાજુ આપણે એને વાડ કરવી પડે. શું કામ કે ભાઈ ગાડર બકરા છે કે કોઈ ઢોર ઢાંકર છે તેને મોઢું મારીને ખાઈ ન જાય, ત્યાં સુધી આપણે એને વાડ કરવી પડે. પણ એનો અર્થ એવો નથી કે વાડ છે એ ઝાડનું જીવન છે. આધાર જરૂર છે ઊંચું થવા માટે. એવી રીતે આપણા જે બધા સંપ્રદાયો છે, વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાપીરનો સંપ્રદાય હોય, કોઈ પણ શિવ સંપ્રદાય હોય, માતાજીનો સંપ્રદાય હોય, આપણા જીવનને આધ્યાત્મિક મૂલ્યોમાંથી મોટું થવા માટે, એટલે કે ભીતરી સમજણ કેળવવા માટે આપણો બનેલો આધાર છે. પછી આપણે જેને ભજતા હોઈએ, ભજવું જ પડે. માણસને ઈશ્વરને ભજ્યા વિના, શ્રદ્ધા વિના ચાલતું જ નથી. પછી કદાચ ભગવાનને ન પૂજે, પ્રકૃતિને પૂજે, ઝાડવાને પૂજે, પશુ પક્ષીને પૂજે, તો ઈશ્વર તો ક્યાં નથી? બધે તમે જેમ પૂજો તે, તમારી જેમ શ્રદ્ધા હોય તે. પણ આપણી ભીતરી શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે, ભીતરી ભરોસાને મજબૂત બનાવવા માટે આ બધી વાડો છે, સંપ્રદાયો છે, એમાં લેવાતા નામો છે, એમાં લેવાતી પરંપરાઓના કર્મકાંડો છે, વિધિ વિધાનો, બધી જ આપણી ભીતરી ચેતનાને જાગૃત કરવા માટેની બધી વિધિઓ છે. એટલે આપણે જે કરતા હોય તે શ્રેષ્ઠ જ છે, એમાં કોઈ બે મત નથી. પણ બીજો કર્મકાંડ કરી રહ્યો છે ને વિધિ કરી રહ્યો છે એ બરાબર નથી એમ જ્યારે આપણે કહીએ છીએ ને, ત્યારે એનો અર્થ એમ થાય છે કે આપણે હજી આપણી જ ગુરુ પરંપરાને સમજ્યા નથી. કારણ કે ઈશ્વર છે તે ક્રિયાથી નથી મળતો, પણ ક્રિયાને આધારે, કર્મને આધારે માણસના હૃદયમાં જે ભીતરી ભાવ હોય છે તે ભાવથી ઈશ્વર પ્રગટ થાય છે. આપણને એવું થાય નથી, હવે તો કદાચ ઓછું થઈ ગયું, ખબર નથી થઈ ગયું કે નથી થઈ ગયું, પણ મને એમ લાગે ઓછું થઈ ગયું. એટલે હું એવો ભરોસો રાખું ઓછું થઈ ગયું કે ભાઈ આપણે કંઈક પરીક્ષામાં પાસ થવું હોય, કાં તો કંઈક સારું કાંઈક કામે જવું હોય, કાંઈક લેવું હોય, તો આપણે 5 શ્રીફળ માનવી, 5 ભગવાનને દીવા માનીને, આપણી પરંપરા છે, આપણે વડીલો પાસેથી શીખ્યા સમજ્યા હોઈએ, 5 દીવા માનીએ ને 5 શ્રીફળ વધેશું ને એટલા દિવસ હું ભાત નહીં ખાવું, એટલા દિવસ હું શ્રીફળ નહીં ખાવું, એવી આપણે જે ટેક લેતા હોઈએ એ બધું શું છે? હવે કદાચ આપણે ભગવાનને દીવો કરવી કે ન કરવી, એને કંઈ હું અંધારું પડવાનું, એ તો આપણે અંધારે બેઠા હોય ને હાલતા જતા હોય ને ઠેસ આવે પડી જાય, તો આપણે પડી જાય, કે ભગવાન તો ન જ પડી જાય. એટલે કે દીવો ભગવાન માટે નથી કરતા, પણ ભગવાન છે તે આપણા દ્વારા થયેલો દીવો હોય, કે આપણા દ્વારા વધેલું શ્રીફળ હોય, કે આપણા દ્વારા લેવાયેલા કંઈ પણ ઉપવાસ હોય, તે આપણે જેટલી ઘણી એ અવસ્થામાં જીવીએ છીએ ઈશ્વરી ભાવમાં, કે મેં ઈશ્વરને માટે ત્યાગ્યું, મેં ઈશ્વરને ભજ્યો, મેં ઈશ્વરના દીવા માન્યા, એટલે કે આપણામાં ઈશ્વરી ભાવ છે ને તે વિકસિત થાય છે. જેટલી ઘણી આપણામાં ઈશ્વરી ભાવ હોય ને એટલી ઘણી આપણે નફરતથી, દ્વેષથી, નિંદાથી બિલકુલ મુક્ત હોઈએ. અને જે લોકો ભણતા હોય એને ખબર હોય, મનોવૈજ્ઞાનિક રીતે સમજો તો પણ
મેં મનોવિજ્ઞાનનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. આમ તો 1834થી મનોવિજ્ઞાન આ બધા શાસ્ત્રોમાંથી છૂટું પાડી અને 1998માં છૂટું પાડી રહ્યા અને આપણા અભ્યાસમાં લાવ્યા ભણવામાં 11-12માં. તો એ લોકોનું એવું જ કહેવું છે કે ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ, જે માનવ શરીરમાં રોગો પેશા છે તેનું કારણ વાતાવરણ, ખોરાક કે આબોહવા એવું લગભગ 5-10%માં જ છે. પણ 90-95%માં માણસના જીવનમાંથી સતત જે નકારાત્મકતા, નફરત, દ્વેષ અને ઈર્ષાનો જે ભાવ વહે છે એક ધારો, અને એને કારણે મગજની અંદર જે કેમિકલ બને છે, કેમિકલ ક્રિએટ થાય છે, તે આપણા શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે. સતતની નકારાત્મકતા. તો અધ્યાત્મ જે છે, આ આધ્યાત્મિક મૂલ્ય શું છે? આપણે પહેલા માવડીઓને ખબર હોય, આપણે ગામડામાં પહેલા હતા તો રસોઈ બનાવે એટલે પહેલી રોટલી છે તો એક નાની એવી સાનકી ગાયની કરે ને પછી કૂતરાની કરે ને મીંદડાની કરે ને કીડિયારાની કરે ને. એ શું હતું? કઈ હું આપણે ગાયની રોટલી ખવડાવીને ગાયનું પેટ ભરાય છે એમ નહીં. પણ તમે 5 રોટલી પહેલા પરમારથ માટે કાઢો છો, એ આપણા હૃદયનો જે ભાવ છે ને એ પછી આખી રસોઈ છે ને ઈશ્વરમય બને છે. એ માણસના હૃદયમાં જે બીજાને મદદ કરવાનો ભાવ છે ને તે આપણા બધા જ રોગોને નિર્મૂળ કરે છે. આ હું જે કહેવા માંગુ છું, આધ્યાત્મની પરંપરાઓને વિજ્ઞાન સાથે ખૂબ ઊંડો સંબંધ છે. વિજ્ઞાન આપણે કેવી રીતે વિજ્ઞાન બધું ભણી લેવાના? હવે વાંચતા કલમનો કઈ ન આવડતો એમાં કેમ કરવાનું? તો સારું છે અત્યારની પેઢી છે એટલું ભણે છે, સમજે છે. નહીં તો આપણા વડીલોને તો શું હોય, નિહાળે હતી જ નહીં. આપતો હાલો ને, અમારા પ્રફુલભાઈ કહેતા હતા નિહાળે જાતા પણ ભણતા નહીં. ભણવાનું જ નહોતું. ડોક્ટર લીમડે ટીંગાયું હોય પછી રમવા જ વહી જવાનું હતું. મોય દાંડિયા, ગીલી દાંડિયો, હંતાકલો, સતત એ જ હતું. આમાં ભણ્યા ન હોય ને આ ઊંડા શાસ્ત્રોનું અધ્યયન કેમ કરવું? અમારે બાપુ ગુરુદેવ તો એમ કે હું 3જામાં 4 વર્ષ ભણ્યો. હા, પણ અમને બધા ભણેલા હવે ભણાવે છે, ભલે 3જામાં 4 વર્ષ. એટલે આ અધ્યાત્મને કારણે કે હું 3જામાં, મારી ઊંચી કોલેજ હતી, 3જામાં હું 4 વર્ષ ભણ્યો. અમારા બાપુના જે બધા મિત્ર મંડળમાં હતા ને કે અમે 10-15 જણા હતા, બધા હરખાઈ કે એક ને વધે હવે કે નિહાળે જાય ને કે પછી કોઈક મહેમાન આવ્યું હોય અને પૂછે કે તમારો છોકરો ક્યાં, એટલે એના બાપા એવો જવાબ, હકીકતની ઘટના, અમારે ભૂપતભાઈ નામ છે, કે તમારો છોકરો ક્યાં? કે મારા છોકરાને તમારે ગોતવું હોય તો જમીનથી 10 ફૂટ અંદર જ ગોતવા, નીચે હોય કારણ કે ઝાડવા માથે જ બેઠા હોય. આવું ભણતર. તો હવે આવું જયારે હાવ ભણ્યા હોય થર્ડ કરતાય થર્ડ, હવે એમાં આ શાસ્ત્રોનું અધ્યયન તો કેમ આવે આપણને? આ ઊંડા તાત્વિક રહસ્યો કેવી રીતે? આ તો એટલું ઊંડું અધ્યયન કરીએ, સાધના કરીએ, ધ્યાન ભજન કરીએ, ત્યારે આપણને આ 25 તત્વો, 24 તત્વો, 5 તત્વો, પંચમહાભૂત, એના ગુણ, એના તન્માત્ર બધું આપણે સમજતા શીખતા જઈએ અને પછી સમજાય કે ઠીક, આ તો ઊંડામાં ઊંડું વિજ્ઞાન છે. તો આપણે એટલું અધ્યયન કરીએ પછી પણ આ વિધિઓ દ્વારા, આપણી પરંપરાઓ દ્વારા આ ઊંડામાં ઊંડા વિજ્ઞાન સાથે, ભલે આપણે વિજ્ઞાનને જાણતા ન હોઈએ પણ વિજ્ઞાન સાથે કેવી રીતે જીવાય ને તેની પરંપરાઓ આપણને અધ્યાત્મ આપે છે. હું શું કહેવા માંગુ છું કે તમે 5 રોટલી પેલી ગાયની, કૂતરાની, મીંદડાની જે તમે કરો તો તમારો જે પરમારથનો ભાવ છે ગાય માટે કરવાની, કૂતરા માટે, મીંદડા માટે, તમે જ્યાં સુધી રસોઈ કરો તમારી શરૂઆત શેનથી થઈ? બીજાને મદદ કરવાથી. રસોઈમાં તમારા મનમાંથી જે ઝરતો ભાવ છે તે સતત હકારાત્મક જરૂર. એટલે મનમાંથી જ ખાલી ભાવ નહીં, આપણું વિજ્ઞાન શું કહે છે કે આપણે જે વિચારમાં હોય છે તેવા હોર્મોન્સ આપણી બોડીમાંથી બનતા હોય, નીકળતા હોય છે. તો એક સાત્વિક વાતાવરણથી રસોઈની શરૂઆત થઈ. આપણે એવું કહેવાય છે ને કે અન્ન એવું મન. આપણે જેવું અન્ન ખાઈએ છીએ એવું જ આપણું મન બને છે. જેવું મન હોય એટલે કે જેવા આપણા વિચાર હોય એવું આપણું જીવન બને છે. એટલે કેટલું હવે એમાં આપણે ન તમારે વેદ ભણવા જવાનું, નહીં શાસ્ત્ર ભણવા જવાનું, ખાલી આપણે ગઢિયાઓની પરંપરાને સમજી લઈએ અને જાળવી રાખીએ ને તોય આપણામાં હકારાત્મકતાનો ભાવ, જે મનોવિજ્ઞાન એટલા વર્ષોથી સ્ટડી કરે, તત્વજ્ઞાન, એટલા શાસ્ત્રોએ જે જ્ઞાન આપણને આપવા માંગ્યું ને તે આપણા ઘરે ચાલતું જ હોય, ભલે આપણે ભણ્યા ન હોય. આ અધ્યાત્મના મૂળ રહસ્યો એ છે. પછી જે માણસ આવી રસોઈ, શુદ્ધ થયેલી સાત્વિક રસોઈને ખાય તેનું જીવન સુખ અને દુઃખના દ્વંદ્વથી પરે જ જાય. આપણે પહેલા કહીએ છીએ ને કે ભાઈ આ 15-20 વર્ષ પહેલા આપણે જે ગઢિયાઓ બધા જીવતા હતા એ ભલે આમ સમૃદ્ધિ નહોતી પણ દુઃખી નહોતા. એના હૃદયમાં દ્વેષ નહોતો, એના હૃદયમાં ઈર્ષા અને ધૃણા નહોતી. પણ કેમ નહોતી?
તો કે આવા સાત્વિક વાતાવરણથી, જો કે અત્યારે સાત્વિક જ વાતાવરણ છે, આપણે કંઈ નબળું પડવાની જરૂર નથી. હા, અત્યારે વધારે આપણે સત્વગુણમાં જીવીએ છીએ અને હજી આપણે વધારે બેટર બનાવવાનું, સારું બનાવવાનું છે. રસોઈનો એક ગુણ હતો, પછી આપણે રોજ આપણો તો નિત્ય કર્મ જ એ હતો ગામડાનો કે સાંજે દીવાબત્તી થાય એટલે દીવાબત્તી કરીને પછી જ ઘરે પ્રસાદ લેવા જવાનું હોય. દીવાબત્તી થઈ ગયા પછી પહેલાં નહીં, સવારે જાગે, સ્નાન કરે, ભગવાનને જેને ભજતા હોય એને. આપણે કેવી પવિત્ર પરંપરા, માતા પિતા રામાપીરને ભજતા હોય, છોકરાને જો રામાપીરમાં મન ન હોય તો કૃષ્ણ નહીં ભજી શકે. અને ઈ વળી એની ઘરે દીકરાની વહુ હોય અને કૃષ્ણને રામને ન ભજતા હોય, એને માતાજીને ભજવા હોય તો એને સૌની આપણી ભગવાનને ભજવાની સ્વતંત્રતા હતી અને હજી છે અને હોવી જ જોઈએ. આપણને જે સદગુરુમાં મન લાગે, હું તો હંમેશા એવું કહેતો હોય કે સદગુરુ કોણ? કે જેને જોઈને, જેની વાણીનું શ્રવણ કરીને, જેનો સ્વભાવ જોઈને આપણું હૃદય પોકારી ઉઠે કે વાહ, એટલે મસ્ત છે એવો માણસ. જેનું દર્શન કરીને, જેની વાણી સાંભળીને, જેનું આચરણ જોઈને આપણું હૃદય નમી જાય ને, એને આપણે સદગુરુ માની લઈએ. મેં અહીંયા કર્યા છે તો તમે અહીંયા જ કરો ને, એવી જડતાવાળી પરંપરામાં બંધાવવું નહીં. અને એવી જ રીતે જેને ભજતા હોય, કોઈ ઈશ્વર, હરેક રૂપ ઈશ્વરના છે. જે રૂપને ભજતો હોય, પોતાનો આત્મા જેમાં ઠાલવી શકતો હોય, એ આપણો ઈષ્ટદેવ. હા, હું રામાપીરને ભજું છું, હું તમને એવું વળી તાણી કરું કે તમે કૃષ્ણને ભજો, તમે રામદેવ ભગવાન રામને ભજો, શિવને ભજો. હવે મારી જે રામાપીરમાં શ્રદ્ધા છે કે કૃષ્ણમાં શ્રદ્ધા છે, એવી તમારી જો માતાજીમાં હોય ને, તો બંનેની મૂળ શ્રદ્ધા, મૂળ ભરોસો, શ્રદ્ધા જ તો ઈશ્વર સુધી પહોંચાડે છે. ભજતા આપણે ગમે એને હોઈએ. તમારું માતાજીમાં કે શિવમાં કે શ્રી કૃષ્ણમાં તમારું હૃદય તમે ઠાલવી શકો છો, તો તમારો ઈષ્ટ ઈ છે. એટલે આપણે આ પરંપરાઓ હતી કે સવારે સ્નાન કરી અને જેને જે ભજતા હોય ત્યાં દિવ્ય ભાવથી ભજી અને પછી આપણે નિત્ય કર્મ શરૂ કરવાનું. તો આ શું હતું? આ શાસ્ત્રોમાં કહેવાયેલી, વેદોમાં કહેવાયેલી જે ગહનમાં ગહન વાતો છે, જે ભલે એનું અધ્યયન ન કરે, પણ આપણે વડીલોની પરંપરાથી કે ગુરુની પરંપરાથી એ વિજ્ઞાનમાં આપણે જીવી શકીએ, હકારાત્મકતામાં આપણે જીવી શકીએ. મનોવિજ્ઞાને એવું કીધું કે આ બધા રોગોનું કારણ નકારાત્મકતા છે. સતત દ્વેષ, ઈર્ષા, રાગ, ધૃણા, ક્રોધ વગેરેના જે સતત ભાવ જરે છે આપણા મગજમાં. તમે સૌએ નક્કી આમ જોયું હશે કે આપણે જ્યારે અતિશય ક્રોધી હોઈએ ને, ત્યારે આપણે રૂપાળા તો દેખાતા ન જોઈએ. રૂપાળા દેખાવા માટે આપણે હસતા હોવા જોઈએ, અને હસવું માલપાથી આવતું હોય તો ખોટું હોય તોય નહીં. અને તમે જ્યારે હસતા હોય ને, ત્યારે તમારા શરીર ઉપર કે તમારા ચહેરા ઉપર એક લાઇટ હોય, એક પ્રકાશ હોય, એક ઉર્જા હોય. એ ઉર્જા છે શું? તમે જે આનંદમાં છો, તમે જે હરખમાં છો, તમે જે પ્રેમમાં જીવી રહ્યા છો ને, એનું મગજમાં કેમિકલ બને, સીધી એની ઇફેક્ટ આવે છે. તો આ સઘળી પરંપરાઓ જે છે તેનાથી આપણે હકારાત્મકતામાં આપણે જીવી શકીએ, રોગથી મુક્ત થઈને જીવી શકીએ, તો આપણામાં વિચારો સારા આવે અને આપણા કુટુંબ પરિવારને સરખી રીતે આપણે સંભાળી શકીએ અને આત્મતત્વની પ્રાપ્તિ કરી શકીએ. એના આ બધા વિધિ વિધાનો છે. એટલે આ પાઠની પરંપરામાં એવું કહેવાયું કે વચ્ચેની જે મહાજ્યોત છે તેને આપણું આત્મ સ્વરૂપ માનવામાં આવે છે, આપણું ઈષ્ટ સ્વરૂપ માનવામાં આવે છે. પછી એ વચ્ચેના ખાનામાં જે જ્યોત હોય છે ને, આજુબાજુ 24 ખાના હોય છે પાઠની અંદર. હવે આ 24 ખાના એટલે શું? જે લોકો ભણ્યા હોય એને ખ્યાલ હોય કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ જે મહત તત્વ કહેવામાં આવે છે, 4 તે. પછી પંચ મહાભૂત, પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુ. આ પંચ મહાભૂત, બધાનો દેહ પંચ મહાભૂતથી બનેલો છે. બધાનો દેહ એટલે બધાનો દેહ. કદાચ આમાં જળ તત્વ નથી, પણ માટીનું તત્વ તો છે જ, આકાશનું તત્વ તો છે જ. એટલે જ તો આમાંથી હવા પસાર થાય છે ને વોલ્યુમ નીકળે છે. આમાં રસ છે, આમાં હવા છે. જે આપણે આકારો જોઈએ છે તે પંચમહાભૂતના તત્વોમાંથી ઘડાના. પૃથ્વી ઉપરના જે તમે આકાર જોતા હોય તે અંતમાં પંચમહાભૂત છે: જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને તેજ. હું જે કહું છું કે પાઠના જે આ 24 ખાના છે તે આ 24 તત્વોનો ઉલ્લેખ કરે છે, ઊંડામાં ઊંડું તત્વજ્ઞાન સમજાવે છે. હવે માણસનું શરીર છે, આ બંધારણ છે પંચમહાભૂતનું: જળ,
આ ફરી વખત તમે વિડીયો જોઈ લેજો ને એવું લાગે તો લખતા જાય સમજાશે આ 24 તત્વો આપણને પાઠની સાથે કેવી રીતે જોડે છે. જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને તેજ, આની બારું કંઈ નથી. આપણે કહેવાય ને કે ભાઈ 5 પાંડવ, 6ઠો નારાયણ, ખપ્પરની બારા, બાકી બધાય એમાં હોમાઈ જાય છે. એટલે કે પંચમહાભૂત છે એનો ક્યારેય નાશ થતો નથી. અને ચેતન જે છે તે ક્યારેય બદલતું નથી. એટલે કે પંચમહાભૂતને કોઈ ક્ષીણ નથી કરી શકતું. વૈજ્ઞાનિક રીતે આપણે સમજવું હોય તો માનો કે આપણે ચોમાસામાં વરસાદ પડે અને પછી આપણે ખેતરમાં આમ ગારો થાય ને કીચડ થાય ને કાદવ થઈ જાય તો આપણે એમ કહી શકીએ કે પાણી પીવા યોગ્ય નથી કે વાપરવા યોગ્ય નથી. બિલકુલ કાદવ થઈ ગયો, બિલકુલ ખરાબ થઈ ગયું, ગંદુ ગટરનું પાણી થઈ ગયું. પણ એનું જ પાણી એટલું ખરાબ થઈ ગયું છે ને એની જ ઉપર તડકો પડવામાં આવે, તડકો પડે તો જે બાષ્પીભવન થાય ને તો ઓલું કાદવ બાષ્પીભવન ન થાય, ઓલું ગારો બાષ્પીભવન ન થાય. પાણી હોય ને એટલું જ બાષ્પીભવન થાય. પછી ઓલી જે માટી કાદવ થઈને બગડી હોય ને તે 5 દિવસ 15 દિવસ 3 દિવસ થાય ને ત્યાં પાછી માટી થઈ જાય. પંચમહાભૂત જ રહે. પાણી કોઈ દિવસ બગડી ન જાય, પૃથ્વી કોઈ દિવસ બગડી ન જાય, હવા કોઈ દિવસ. હું તો હમણાં કહેતો હતો મારા રાજેશભાઈને, આ બધી અંકલેશ્વરની મેં કીધું જે હવા છે આપણે ત્યાં જઈએ તો આપણે સહન ન કરી શકીએ, એટલું બધું દૂષિત વાતાવરણ હોય એનું. તો કોઈ દિવસ અહીંયા સુરત સુધી કેમ પહોંચતું નથી? એ વયું ક્યાં જાય છે, ક્યાં જતું રહે છે? આમ ગતિ કરવું જોઈએ ને. આપણે બોલીએ છીએ તો આનું વોલ્યુમ અમુક અંતર સુધી જાય પછી કેમ આપોઆપ કરતા બંધ થઈ જાય છે? આ બધા જ વિજ્ઞાનો આ આધ્યાત્મિક પરંપરા અંદર આપણને દર્શન કરાવવામાં આવ્યા છે. એ હવા હોય ને આમ ધીમે ધીમે ગતિ કરે પ્રાણમાં. આપણને કેમ અહીંયા વાગ્યું હોય, બધાનો આપણો અનુભવ, વાગ્યું હોય ને તો એની ઉપર શ્વેત કણ આવી જાય. વાગ્યું હોય ત્યાં શું કામ? શરીર શ્વેત કણને ઉત્પન્ન કરે. પહેલા વાગેલું હોય ઘાવને રૂજાવવા માટે, એને સારું કરવા માટે. વળી સારું થઈ જાય એટલે શ્વેત કણ છે અદૃશ્ય થઈ જાય ને, આપણે સૌ જાણતા હોઈએ. એવી જ રીતે હવામાં દૂષણ હવાનો જો પ્રવેશ થાય તો હવાની અંદરથી એવા બેક્ટેરિયા, એવા પરમાણુ ઉત્પન્ન થાય કે નબળી થયેલી, ખરાબ થયેલી હવા હોય એને ખાઈ જાય, એટલે કે એનું વિઘટન કરી નાખે. આપણે જેમ બોલીએ છીએ તો આમાં રહેલું જે આકાશ અને હવાનું જે તત્વ છે તે અવાજના ધ્વનિને ખાઈ જાય, એટલે કે ત્યાં વિલીન થઈ જાય. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે પંચમહાભૂત છે એનાથી જ બધું સર્જન થયું છે. એ ઊંડામાં ઊંડું જે વિજ્ઞાન છે તે શાસ્ત્રોમાં અંકિત કર્યું અને શાસ્ત્રો દ્વારા વિધિ સુધી લાવી અને આપણે બધા જ આ પરંપરાને સમજી શકીએ કે આ છે શું, કે પંચમહાભૂતથી તત્વની ઉત્પત્તિ. હવે પંચમહાભૂતના પોતાના પાછા 5 ગુણ. આકાશનો ગુણ છે ધ્વનિ, પૃથ્વીનો ગુણ છે ગંધ, પાણીનો ગુણ છે રસ, જળ એનો રસ, અગ્નિ એનો છે પ્રકાશ, પૃથ્વી એનો છે ગંધ અને હવા એનો છે સ્પર્શ. હવા આપણને સ્પર્શથી ફીલ થાય ને. એવી રીતે 5 તત્વો અને એના 5 ગુણધર્મ. અક્ષર એટલે કે આકાશનો ગુણ. આપણે બોલીએ છીએ ત્યાં આકાશનો ખાલી ગેપ હોય તો જ આપણે બોલી શકીએ ને સાંભળી શકીએ. આકાશનો ગુણ અક્ષર, ધ્વનિ. આકાશ, અક્ષર પછી સ્પર્શ, હવાનો ગુણ. અક્ષર સ્પર્શ પછી રૂપ, એટલે કે આપણે જે પ્રકાશને જોઈએ છે પંચમહાભૂતનો પ્રકાશ તત્વ. રૂપ પછી રસ, રસ છે તે જળનો અને ગંધ છે તે પૃથ્વીનો. એવી રીતે 5 તે અને 5 આ એટલે કે 10. અને 4 આપણે સમજ્યા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ, જે મહત તત્વના તત્વ છે. કે માણસ શરીરમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને આપણું હોવાપણાનું જે અહમ છે, સાત્વિક અહમ, એટલે કે 14 થયા. હજી બીજા 10, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. આ અક્ષર, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તો છે જ, પણ આપણે એને કેવી રીતે ફીલ કરીએ છીએ, આપણે એને કેવી રીતે મહેસૂસ કરીએ છીએ? જેના દ્વારા મહેસૂસ કરીએ છીએ એને આપણે કહીએ છીએ જ્ઞાન ઇન્દ્રિય. આપણને હવા સ્પર્શ થાય, આપણે કોઈને આમ ભીહ મારીને ઘસીએ ને કોઈને તો એની ઇફેક્ટ અલગ હોય, આમ હળવેળે હાથ ફેરવીએ તો એની ઇફેક્ટ અલગ હોય. આખું બોડી સમજે છે આ વિજ્ઞાન. આ ઊંડામાં ઊંડા રહસ્ય સમજાવે છે. એટલે કે આપણે જેના વડે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ તે છે જ્ઞાનેન્દ્રિયો. અને હાથ, પગ, મુખ વગેરેની 5 આપણી કર્મેન્દ્રિય. એમ કરી અને આ 24 તત્વોનું માળખું છે. અને એવી રીતે 24 તત્વોમાં આખું માનવ છે તે જીવન પસાર થાય છે. તો આ જે રહસ્ય છે તે પાઠની પરંપરામાં સમજાવવામાં આવ્યું છે કે માનવનો દેહ છે તે આ 24 તત્વોનો બનેલો છે. પછી હવે એ 24 ખાનાની અંદર જે ભોગો પધરાવવામાં આવ્યા છે
ભોગો જેમાં મૂકવામાં આવ્યા તે છે શું? આપણે જે ઇન્દ્રિયો વડે, જે ભાવનાઓ વડે, જે વિચારો વડે જગતમાંથી સુખ લેતા હોઈએ, સુખ લેવાનો સતત પ્રયાસ કરીએ છીએ, હરીને ફરીને, ખાઈને પીને, સૂઈને, જાગીને, કંઈ પણ વસ્તુ ખરીદીને કે ત્યાગીને, કંઈ પણ જે આપણે આનંદ સતત સુખની યાત્રા કરીએ છીએ, તો એવું કહેવામાં આવે છે કે આ 24 તત્વોની અંદરનું માળખું જે માનવ દેહનું છે, ત્યાં આ માળખાની અંદર આ બધા જ ભોગો સમાહિત છે, માણસને લેતા આવડે તો. અને આ સ્વવિષય તત્વો ઉપર જે પ્રકાશ પડે છે તે મૂળ આત્માનો છે. જો આત્મા હોય એટલે કે આપણા શરીરમાં ચેતન હોય, એ ઈશ્વર હોય, તો આ ભોગોને આપણે ભોગવી શકીએ છીએ. જો આમાંથી ચેતન ઓલવાઈ ગયો, ચેતન વયો ગયો, તો ભોગો એ એટલા મકાન, એટલી જમીન, એટલી સંપત્તિ, બધું ત્યાં ત્યાં આપણા માટે જેમ સાપ બંધ થાય બધું બંધ થઈ જાય. આ સ્વવિષય તત્વો, સ્વવિષય ખાનામાં જે બધા જ ભોગો મૂકવામાં આવ્યા છે, તે બધાય આત્મતત્વ જો જાગૃત હોય એટલે કે આમાં ચેતન હોય તો જ આપણે એને જીવી શકીએ છીએ. પછી હવે એમાં સોખાની પેલી પાળ્યો કરેલી હોય. સોખા જે ભાત સોખો છે તેના આમ બે ફાડા ન થાય. આપણે જેમ મગના ફાડા થાય, જેમ ઘઉંના ફાડા થાય, એટલે કે સોખાને આપણે અદ્વૈત માનીએ છીએ. સોખો આપણે એટલા માટે જ તિલકમાં લગાવીએ છીએ. આત્માનું જ્ઞાન એમાં આપણને અંકિત કરાવવામાં આવ્યું છે શાસ્ત્રો દ્વારા કે આપણી પરંપરાઓ દ્વારા. ચોખ્ખો છે તેના આમ બે ફાડા ન થાય, એનો કટકો થાય, ફાડા ન થાય. એટલે કે આખાએ વિશ્વમાં પાઠી બતાવવા માંગે છે કે જે આ આખાએ 24 તત્વોનું બંધારણ છે, કે આત્માનું જે હોવાપણું છે તે આખે આખું 2 કે 5 કે 10 કે 25 નથી, આખે આખું એક જ ઈશ્વરથી ભરેલું છે, એમાં બીજું કઈ છે. શાસ્ત્રોએ તો એવું કીધું, એકોહમ બહુશ્યામ. ભગવાને દુનિયા બનાવી છે એમ નહીં, ભગવાન જ પોતે દુનિયા બન્યો છે. એનું જ્ઞાન આ આપણને પરંપરાઓ દ્વારા મળે છે. હવે અદ્વૈત ચોખ્ખો એટલે કે અદ્વૈત છે, એનો તમે આમ ફાડા ન કરી શકો, એનો બે ભાગ ન કરી શકો. એવી રીતે શ્રીફળ, શ્રીફળને પણ આપણે અદ્વૈત માનીએ છીએ. પછી આપણે કંકુનો ચાંદલો કરીએ, કંકુ છે શું, એની ઉપર આપણે ચોખા લગાવીએ છીએ. કેવી કેવી આપણને આમ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જોડે છે. જેવી રીતે સ્ત્રી શરીરનું જે લાલ રક્ત હોય છે તેને આપણે તિલક કરીએ છીએ, એટલે કે એને શક્તિરૂપ માનીએ છીએ. અને જે પુલ્લિંગમાં એટલે કે પુરુષ શરીરમાં આત્મામાં જે એનું જે બીજ છે તેને આપણે ચોખ્ખું માનીએ છીએ. એવી રીતે એનું જ્યારે મિશ્રણ થાય છે ત્યારે અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઊંડામાં ઊંડા રહસ્ય વિધિઓ પરંપરાઓ દ્વારા આપણને સમજવા મળે છે. આપણને એમ થાય કે ખાલી ક્રિયાકર્મ છે, ખાલી ક્રિયાકાંડ છે, ખાલી પૂજાનો વિધિ છે, એવું નથી. આપણને ઈશ્વર સુધીની યાત્રા કરે. અને આમાં બધાયમાં મહત્વનું પાછું એ છે કે માણસની શ્રદ્ધા. આપણે એક વસ્તુ જોતા હોઈએ કે આને જો ભણતરમાં લેવામાં આવે, ખાલી એજ્યુકેશનમાં આપણે લઈએ ને, તો આને ખાલી માણસ પોતાના મગજનો વિચાર સમજી બેસે. અધ્યાત્મ ખાલી વિચાર નથી, અધ્યાત્મ વિચારની સાથે માણસના હૃદયમાં રહેલો ભાવ છે. આપણી પાસે જ્ઞાન ગમે એટલું હોય, આપણી પાસે માહિતી ગમે એટલી હોય, પણ માહિતી અને જ્ઞાન એનું મહત્વ ત્યારે જ છે કે જ્યારે તમારા હૃદયમાં સંપૂર્ણ પ્રેમ હોય. પ્રેમ નથી તો અધ્યાત્મ નથી, પ્રેમ નથી તો ભગવાન નથી, પ્રેમ નથી તો માણસ નથી. હવે આ બધી જ પરંપરાઓને ઈશ્વરી ભાવ સાથે જોડવામાં આવી. ગીતાએ એવું કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેના હૃદયમાં અખૂટ શ્રદ્ધા છે ઈશ્વર પ્રત્યે, ઈશ્વર પ્રત્યે જેનામાં અખૂટ શ્રદ્ધા હોય છે તે જ આ જ્ઞાનને પામી શકે છે. એટલે કે મનુષ્ય તત્વની જે ભીતર રહેલું આત્મ તત્વ છે એને પામે ત્યારે આપણામાં અદ્ભુત આમ અતૂટ શ્રદ્ધા હોય ત્યારે. અને શ્રદ્ધા જોડાવા માટે શાસ્ત્રોએ શું કર્યું? આપણી પરંપરાઓમાં તો આદિકાળમાં તો શિવલિંગ સિવાય બીજા કોઈ મંદિરો નહોતા. બીજા કોઈ મંદિરો નહોતા. શિવલિંગ એ જ બતાવે છે, એક અખંડ એક જ લિંગ. લિંગનામાં કામ ફાડા કરીને ભેગા કરેલ ન હોય, લિંગનો કોઈ આકાર ન હોય, એટલે કે આખે આખું અખંડ અદ્વૈત તત્વ છે, બીજું કંઈ નથી. અને એની પર પેલું પાણીના ટીપા પડતા હોય, આપણે જે જળનું કળશ વાળું કીધું, આ બધા જ પ્રતીકો અંતે આપણને એ જ સમજાવે છે. એટલે કે હજારો વર્ષો પહેલા આપણે શિવલિંગ સિવાય બીજા કોઈ મંદિરો ન હતા. એટલે કે માણસ બીજા કોઈ રૂપ રંગમાં ન ફસાય, બીજા કોઈ આકારોમાં ન ફસાય, બીજી કોઈ ભાવનાઓમાં ન ફસાય,
અને સીધો જ આત્મતત્વ અને ઈશ્વરત્વની પ્રાપ્તિ કરે એટલા માટે શિવલિંગના પ્રતીક બનાવવામાં આવ્યા. શિવલિંગ હોય એની આગળ પેલો કાચબો હોય, એની આગળ આપણે જોઈએ તો પેલા પોઠિયો હોય. આપણે પેલા પોઠિયાના દર્શન કરવાના અને પોઠિયાને પાછળથી દર્શન કરવાના, વૃષણના દર્શન કરવાના કે જ્યાંથી જગતની ઉત્પત્તિ થાય. પોઠિયાના આપણને પાછળનો ભાગ બતાતા હોય ને એના વૃષણો બતાતા હોય, એને આપણે પગે લાવે. એટલે કે પૃથ્વીના જગતની ઉત્પત્તિનું કારણ આ મૂળ બીજ આ છે એમ. પછી એને આગળ જઈએ એટલે કે ભાઈ કાચબો આવે. કાચબો એટલે કે સંયમનું પ્રતીક. જ્યારે એને જરૂર હોય ત્યારે પોતાના અંગો બહાર કાઢે અને જ્યારે જરૂરિયાત પૂરી થાય એટલે પોતાના અંગો છે તે સંકેલી લે. એટલે કે માણસને જો આત્મતત્વની પ્રાપ્તિ કરવી હોય તો કાચબા જેવો સ્વભાવ અને જીવન બનાવવું પડે. જ્યારે જેટલી જરૂરિયાત હોય એટલું જ ખરીદવું અને જરૂરિયાત ન હોય તો એટલું ત્યાગી દેવું. જેટલી જરૂરિયાત હોય એટલા ઉપભોગ કરવા, બાકીના છોડી દેવા. કારણ કે આપણે તો આત્મામાં જ જીવીએ છીએ ને આત્મા જ છીએ, તો જ આપણે શિવ સુધી પહોંચી શકીશું. શિવ એટલે બીજું કાંઈ નહીં, કલ્યાણનો માર્ગ. સુખ દુઃખથી જે પરે છે, દ્વંદ્વથી જે પરે છે, લાભ હાનિથી જે પરે છે, આ આખું ઈશ્વરનું પ્રેમ સ્વરૂપ છે. ત્યાં સુધીની જે યાત્રા છે ત્યાં બધા જ પ્રતીકો છે તે આપણને રોજબરોજ આપણી આજુબાજુ જોવા મળે. તેથી લઈને મહાપુરુષે બધા નિયમો મૂક્યા કે ગામની અંદર તો એક શિવાલય હોવું જ જોઈએ અને સવારમાં શિવના દર્શન કરીને પછી જ આપણે આપણા કાર્યએ ચડવું જોઈએ. જે જે આપણી પરંપરાઓ આપણને વડીલો દ્વારા એ આ પ્રતીક દ્વારા કે તું જગતમાં ગમે ત્યાં ભટકે, ગમે ત્યાં જાય, પણ તું એટલું યાદ રાખજે કે આનો મૂળ હાર્દ છે તે આત્મા છે ને ઈશ્વર છે. જેથી લઈને તું કોઈની સાથે અતિ રાગમાં કે દ્વેષમાં કે મોહમાં કે ધૃણામાં ફસા નહીં, તું પ્રેમમાં જાગૃત થઈ રહે. એટલે આ બધી જ પરંપરાઓ જે અંતે હોય છે તે આપણને આ જ્ઞાન સમજાવે છે. પછી આજે 26 તત્વો મેં કીધા, એની અંદરના ભોગો કીધા, એની અંદરનું મેં અખંડ તત્વ ચોખાનું કીધું, કે પછી આ શ્રીફળનું કીધું. શું બતાવે છે? હજારો વર્ષો પહેલા એક શિવલિંગ જ હતા. પછી પાછળના સાધુ સંતોએ પાછો અભ્યાસ કર્યો કે ખાલી શિવલિંગથી માણસનું મન પૂરા આધ્યાત્મને સમજવા માટે કદાચ સક્ષમ નથી. તો પછી આપણા દક્ષિણમાં રામાનુજાચાર્યનું પ્રગટ થયા. રામાનુજાચાર્ય આપણે જેને કહીએ, તેને દ્વૈતવાદની સ્થાપના કરી. એટલે આપણો અદ્વૈતવાદ એટલે કે ભગવાન શંકરાચાર્ય જેને અદ્વૈતવાદની સ્થાપના કરી. પછી આવ્યા ભગવાન રામાનુજાચાર્ય, તેણે દ્વૈતવાદની સ્થાપના કરી. દ્વૈત એટલે કે બે વસ્તુ, શિવ અને શક્તિ, ભગવાન અને ભક્ત, ગુરુ અને શિષ્ય. આપણે કોઈ પણ વસ્તુનો જો એમાં કેટલું મનોવિજ્ઞાન, આપણે કાંઈ પણ વિચાર કરીએ કે કાંઈ પણ જોઈએ એટલે એનો આકાર સીધો આપણા મગજમાં આવે. અત્યારે તમારા મગજમાં નહીં હોય પણ હું એમ બોલું સફરજન, સીધો આકાર આવે. હું એમ બોલું કેરી, હું એમ કહું 4 વ્હીલ, હું એમ કહું ટ્રક, 2 વ્હીલ. જે આપણે બોલી અર્થાત આપણામાંથી જે અક્ષર વિચાર શેનો બને? અક્ષરોના સમૂહનો. અક્ષર, પ્રત્યેક અક્ષર બ્રહ્મ છે એમ કીધું મહાપુરુષો. તો અક્ષર બ્રહ્મની વાત કરે, આપણે તો વિચાર સુધી આવીએ ખાલી. એમ તો એમ કહેવાનું છે અક્ષર પોતે જ બ્રહ્મ છે. કેટલું ઊંડું રહેશે, મારે કેવું હોય તો કહી શકાતી. કેટલી વાતને આપણે ડેફિનેશનમાં પાડી શકીએ, કેટલું વિભાજન કરી શકીએ. એટલે કે પહેલા તો વિચાર, કંઈ પણ વિચાર આવે એટલે આકારની અંદર જ આવે. આપણે એમ કહીએ કે બહુ એટલે બહુ મોટું, એટલે સીધું આપણે મોટામાં મોટું એટલે તો આકાશ. આકાશનું માપ આપણને આવે, આખું આકાશ ન સમજી શકીએ, આકાશનું માપ આવે. આપણે એમ કહીએ બહુ પાણી હતું, સીધો અમે દરિયો હશે. તો આવે કેટલામાં? આકારમાં, સીમિતમાં જ. આ વિચારને અનુલક્ષીને રામાનુજાચાર્યે દ્વૈતવાદની સ્થાપના કરી. હવે આપણે એમ કહીએ, બીજો પ્રશ્ન આપણને એમ થાય કે ભગવાન છે તેને આપણે કૃષ્ણ કે રામ કે રામાપીર કે માતાજી, તેના સ્વરૂપો આપણે કેવા બનાવ્યા? માણસ જેવા ને. અને માણસ રૂપે જ ઈશ્વર છે તે પ્રગટ થયા. હવે કોઈ ભેંસને એમ થયું હોય, દાખલા તરીકે થાય ને, આ તો ખાલી ભેંસને જો ભગવાનનું મન થયું હોય તો કેવા ભગવાન ભજે? એ એની જેવા ભજે કે માણસ જેવા ન ભજે. એટલે કે કોઈ પણ માણસ છે તે માણસની અંદર આપણે ઈશ્વરનું સ્વરૂપ કેવું સુંદરમાં સુંદર આમ પસંદ કરીએ, એને સારામાં સારા વાઘા પહેરાવીએ, સારામાં સારા ઘરેણા. અને આપણે ગામડામાં પેલા આપણે સમજતા હોઈએ કે ગામડાની અંદર જે મંદિર હોય તે ગામના બધા જ મકાનો હોય, મકાનો કરતાં મંદિર ઊંચું હોવું જોઈએ.
અને ગામના મંદિરથી મોટું કોઈ મકાન ન બનાવી શકે તેવી આપણી સૌની શ્રદ્ધા હતી. એટલે કે મોટામાં મોટું માપ હોય તે ઈશ્વર, એનાથી એને બધાથી નીચું રહેવાનું, બાકીના બધા. એટલે આજે બધી પરંપરાઓ જે હોય મંદિરની, દ્વૈતવાદની, તો આપણા મનમાં વિચાર ઉઠે ત્યાંથી લઈને સીધો આકાર જ આવે છે. તો એ મહાપુરુષે એવું કર્યું કે શરૂઆતમાં ભગવાન રામ અને મા સીતાજી અથવા તો વિષ્ણુ ભગવાનના જે સ્વરૂપો છે એ સ્વરૂપની રચનાઓ કરાવી અને ગામે ગામ રામાનુજાચાર્યના એ શિષ્યો, તેણે ઉત્તર સુધી આવી. એટલે કે રામાનુજાચાર્યના કેટલા શિષ્યો? રામાનંદના કબીર, રોહિદાસ, આ મીરાબાઈ વાળી જે આખી પરંપરા હાલી, જેના 16 કે 18 કેટલા છે પિયુષભાઈ શિષ્યો? રામાનંદજીના કબીર છે, પીપાજી છે, ધનાજી છે, પછી રોહિદાસ છે, રોહિદાસજીના મીરાબાઈ છે, જે આખી પરંપરા ચાલી. કદાચ 12 કે 16 એમ કંઈક છે, 52. હા, તો દ્વૈતવાદની સ્થાપના આખા માનવ જીવન સુધી એણે એવી રીતે પહોંચાડી કે હું અને મારી સામે મારો ઈશ્વર. આપણે સીધી જ વાત છે, જે વસ્તુની સામે જોઈએ, જે વસ્તુના વિચાર કરીએ, જેવા આપણે વિડીયો જોઈએ, જેવું આપણે વાત કે વર્તન સાંભળીએ, એવા આપણને અંદરથી વિચાર આવે. સીધી જ વાત ને. જેવા આપણે વિડીયો જોઈએ, જેવા લોકોની વચ્ચે બેસીએ, જેવા લોકોનો સમૂહનો આપણે સંગ કરીએ, એવા પ્રકારનું રિફ્લેક્શન આપણું મન આપણા વિચારો આપે. તો એ મહાપુરુષોએ શું કર્યું? આ મનોવિજ્ઞાનને જાણીને ભગવાનના એ દિવ્ય સ્વરૂપ બનાવીને મોટામાં મોટું મંદિરનું માપ અને ઈશ્વરની મૂર્તિની સામે ધ્યાન કરવાનું, એની પૂજા કરવાની, એને ભોગ લગાવવાના, એને ફળ ફૂલ ધરવાના, એનો શણગાર કરવાનો. એટલે કે જેટલો જાજો સમય, જાજો વખત માણસ નવરાયનો પર્વ હોય અથવા તો પોતાનો દૈનિક કર્મ હોય, ઈશ્વરની સાથે જેટલો વ્યતીત કરે એટલો માણસ ભીતરથી રૂપાળો બને. ઈશ્વરની સાથે હોય એટલે દ્વેષ, રાગ, ધૃણા, ચોરી, જે બધા જ નબળા જે ગુણો છે તેમથી આપણે મુક્ત હોઈએ. આ દ્વૈતવાદ એટલે કે ભાઈ ભગવાન લિંગની સામે ઉભા, કદાચ બધાને એવો ભાવ ન થાય માણસ જેવો, પણ આ ભગવાનના સ્વરૂપો જ, ભગવાને જ માનવ રૂપે અવતાર લીધો માણસના આકારમાં. અને રામને હું થાળ ધરાવું, રામની હું પૂજા કરું, રામની હું આરતી કરું, રામને માટે હું ટેક લઉં. એટલે કે રામ રૂપ થવા માટેના જેટલા પણ આપણા મગજમાં વિચારો બનતા જાય. આપણો વેદનો અંતિમ સૂત્ર શું છે? કે જેને ભજી એવા આપણે થઈએ. જેવો ભાવ એવો હરી ફળે, બબ્બા ભજન થકી ભય ટળે. માણસ જેવું વિચારે, જેને ભજે એવું રૂપ એનામાં આવતું જાય. એટલે કે આ સ્વરૂપો વડે, આ મૂર્તિઓ વડે માણસ સારામાં સારા સ્વરૂપને ભજતો થાય, ઈશ્વરની ઊંચામાં ઊંચી ભક્તિ કરતો થાય, જેથી લઈને માણસના જીવનમાં નીતિનું જે સ્તર છે, શાંતિ, પ્રેમ, કરુણા, આર્જવ, મૈત્રીના જે બધા જ ગુણો છે તે ખીલી ઉઠે એક સ્વરૂપના આધારે. આ આખી અધ્યાત્મની યાત્રા આપણને અદ્વૈતથી દ્વૈત તરફ લઈ જવાનું મહાપુરુષોના બીજું પગલું ઉપાડવું પડ્યું કે ભાઈ દ્વૈત એમાંથી અદ્વૈત, કે હું અને મારો ઈશ્વર, હું અને મારો પ્રેમી, હું અને મારી પ્રેમિકા, જે આપણે કહેતા હોઈએ, જેને આપણે ભજીએ એવા આપણે થતા જઈએ. એટલે આ વળી પાછી પરંપરા ચાલી. વળી પછી તો એમાં ઘણા મહાપુરુષો આવ્યા, વલ્ભાચાર્ય આવ્યા, એણે દ્વૈતાદ્વૈતવાદની સ્થાપના કરી, પછી પ્રેમાદ્વૈત આવ્યો, પછી વિશિષ્ટાદ્વૈત આવ્યો. એમ કરી અને આપણો આખો જે જન સમાજ છે તેમાં અધ્યાત્મના અલગ અલગ મૂલ્યો દ્વારા માણસ સરખી રીતે ઈશ્વરને ભજી શકે અને સરખી રીતે પોતાના આત્માને પ્રાપ્ત કરી શકે, એના માટેની આ બધી જ અલગ અલગ પદ્ધતિઓ આવી. એટલે કે દ્વૈત હોય કે અદ્વૈત હોય, વિશિષ્ટાદ્વૈત હોય કે પ્રેમાદ્વૈત, આ બધા ખૂબ ઊંડા શાસ્ત્રો છે. આ તો હું સમજો, ભણ્યો, વાંચ્યું, પણ આ તો બધાની વ્યાખ્યા થઈ જ ન શકે વાતમાં. એટલું બધું લાંબુ હોય, પણ આ તો ટૂંકમાં. અને એનો અર્થ એમ નથી કે તમારે બધું વાંચી લેવું. આપણે આપણું એક હોય ને એને સરખું સમજી લે એટલે બધું એમાં આવી જાય. હું મૂળ કહેવા એમ માંગુ છું. એટલે આપણા 24 ખાના છે એના આ ચોખાથી, એટલે કે અદ્વૈત તત્વથી એનું આખું બંધારણ છે. એમાં જલી રહેલી જ્યોત છે તે આપણો ઈષ્ટ સ્વરૂપે છે. પછી એમાં અબીલ ગુલાલ કંકુની મેં જે વાત કરી એ રીતે છે. પછી પાછળ શિવ શક્તિનું સ્થાપન હોય, એટલે કે એમાં વળી પાછું વિજ્ઞાન સમજાવવામાં આવ્યું, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. વहाँ શિવ શક્તિનું સ્થાપન હોય પાઠની પાછળ. ગીતા એને પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એવી રીતે કીધું. મનોવિજ્ઞાને એને અનુકંપી અને પરાનુકંપી એવી રીતે બે ભાગમાં વહેંચ્યું. પછી
આપણી આધ્યાત્મિક પરંપરાએ શિવ અને શક્તિ એવી રીતે બે ભાગમાં વહેંચ્યું, અથવા તો આપણે વેદાંતે જળ અને ચેતન એવી રીતે બે ભાગમાં વહેંચ્યું. પણ આ બધું જે દ્વૈત છે તેનું મૂળ સ્થાપન પાઠની પાછળ કરવામાં આવ્યું કે બધાનું જે જગતનું ઉત્પન્ન તેનું જે મૂળ કારણ છે એક અદ્વૈત તત્વ છે, તે દ્વૈત બને છે ને પછી આખાનું સર્જન થાય છે, શિવ શક્તિ મળે છે ત્યારે. હવે આખું રહસ્ય તો માણસને કેમ સમજાવવું? પણ પેલા દર્શન કરાવે, અને દર્શન કરાવે એટલે માણસના મનમાં વિચાર તો જાગશે કે ભાઈ આનું કારણ હું બાપુ. તથા તો ગોરદાદા હોય તો એને પૂછે, સાધુ સંતો હોય તો એને પૂછે, ગુરુજી હોય તો એને પૂછે. એમ પૂછતા પૂછતા એવી રીતે માણસમાં આ જ્ઞાન ધીમે ધીમે ડેવલપ થશે. આ જ્ઞાન આપણા સુધી આવે અને જ્ઞાનમાં જીવી શકીએ તે હેતુથી લઈને આ બધી પરંપરાઓનું સર્જન થયું. પછી હવે જે મારે વાત કરવી છે કે આ પાઠને આધારે, એટલે કે જ્યોતને અજવાળાને આધારે ગુરુ શિષ્યનો સંબંધ બંધાય. હવે આ પાઠને આધારે સૌની અલગ અલગ પદ્ધતિઓ હોય. આપણે તો સૌ પદ્ધતિને નમન કરીએ, કારણ કે ક્રિયાકાંડ કે પદ્ધતિઓ તો આધાર છે ખાલી માણસના હૃદયના ભાવને જોડવા માટે. એ તો આપણે કદાચ ભગવાનને કેળું ધરવી કે સફરજન ધરવી કે નારંગી ધરવી કે શીરો ધરવી કે આપણા હેઠા બોર ધરવી, તો ભગવાનને તો ભાવ પ્રધાન છે, એને તો કાંઈ એવું નથી. પણ મેઇન માણસના હૃદયનો ભાવ છે. પણ આ પાઠ પરંપરાને આધારે જે ગુરુ ગાદીએ બેઠેલા વ્યક્તિ હોય, એટલે કે ગુરુનું પદ હોય, તેને એના ગુરુ પાસેથી મળ્યું હોય, એને એના ગુરુ પાસેથી, એને ગુરુ પાસેથી, એવી રીતે આખી પરિશુદ્ધ પરંપરા ચાલતી હોય. એ પરંપરાઓમાં સૌની સાધના પદ્ધતિઓ અલગ અલગ હોય. કોઈ ધ્યાનથી ઈશ્વરને ભજતા હોય, કોઈ પૂજાથી ભજતા હોય, કોઈ દાન વ્રતથી ભજતા હોય, કોઈ ઉપવાસથી ભજતા હોય, કોઈ શાસ્ત્રોના અધ્યયનથી ભજતા હોય. સૌની અલગ અલગ પદ્ધતિઓ હોય. પછી મેં જેમ કીધું એમ કે આપણો ગુરુ કોણ? કે જેને જોઈને આપણું હૃદય નમી જાય, જેની વાણી આપણા હૃદયને પરિવર્તન કરાવવા લાગે. નહીં આપણો સદગુરુ, પછી કોઈ પણ હોય. પછી આપણે એને ગુરુ ધારીએ કે ન ધારીએ, ધારવું એ સારી જ વાત છે, આપણી યાત્રા આગળ વધે. કારણ કે એમાંય બે માર્ગ છે, એક મનમુખપણાનો માર્ગ અને એક છે ગુરુમુખપણાનો માર્ગ. જ્યાં સુધી આપણે કોઈનું શરણ લેતા નથી, બહુ મહત્વની વાત છે, સમજજો. એનો અર્થ એમ નથી કે હું એમ કહું છું કે મારી પાસે આવજો ગમે ત્યાં. મેં એમ કીધું, પહેલી જ વાત સમજો કે આપણું હૃદય નમે ત્યાં. એ વાતને હાર્દમાં રાખજો, હૃદય નમે તે આપણો સત્ય. જ્યાં સુધી આપણે અહંકારથી ભરેલા હોઈએ, ઘમંડથી ભરેલા હોઈએ ને, ત્યાં સુધી હૃદયમાં પ્રેમ જાગતો નથી. ઘમંડ કે અહંકાર હોય ને ત્યાં સુધી એમ થાય ને કે મેં મંદિરે 500 રૂપિયા મૂક્યા, કે આશ્રમે 500 રૂપિયા મૂક્યા, કે બાપુના શરણે મેં 500 રૂપિયા મૂક્યા, એટલે આપણા મનમાં એમ થાય આપણી પાસે જે 500 રૂપિયા છે ને, આપણી પાસે ભગવાનને ધરી દો ને ઠેકાણ. મારી પાસે જે 5 લાખ રૂપિયા 500 રૂપિયા છે ને, એ મેં મારા થઈ કે મેં બાપુને 500 રૂપિયા આપ્યા. એમાં અહંકારનો ભાવ જાગૃત રહી ગયો કે આ મેં કરેલું છે ને, મારું છે, હું બાપુને આપું છું. આ મનમુખપણાનો માર્ગ, સમજજો, બહુ સમજવા જેવી વાત. પણ જે ગુરુનો બાળક બને છે તે આ આખા પંચ તત્વને સમજે, આખી પ્રકૃતિને સમજે છે, અને બધું જ આપણને અંતે ઈશ્વરથી મળે છે, ઈશ્વર પાસેથી. મારે બપોર પછી પેલા ડીએસના દીકરા અભી સાથે વાત થતી હતી કે એને એવો વિચાર આવતો, બહુ સરસ વિચાર હતો. એને એવો વિચાર આવતો હતો કે બાપુ આ જે આપણે ગાયનું દૂધ ખાઈએ, કે એમાંથી જે ઉપાર્જન થતું હોય, કે બળદ દ્વારા ખેતી થતી હોય, તો કે એક માણસનો એક એવો સમૂહ છે કે જે હવે એવું વિચારે છે કે પશુઓ દ્વારા માણસ જે જીવન નિર્વાહ કરે છે, જેથી લઈને પશુઓ દુઃખી થાય છે, તો એ દુઃખ ટાળવા માટે એક આખી કમિટીઓ કામ કરતી હોય, રીતે સંસ્થાઓ કામ કરતી હોય, માણસ સુધી આવે. તો કે એમાં તમારું શું કહેવું છે કે આ ગાયોનું દૂધ બંધ કરવું જોઈએ, ઘી બંધ કરવું જોઈએ, કે એના દ્વારા જે વાસરુનો ઉછેર થતો હોય ને પછી લોકો માંસ ખાતા હોય છે, જે આખી પરંપરા હોય, એમાં તમારો શું વિચાર છે? એવી રીતે એને મને પ્રશ્ન પૂછ્યો. સરસ. એટલે એવો એને મને પ્રશ્ન પૂછ્યો, તો એનું એમ કહેવાય, એવું કીધું કે આવું બધા લોકો કેમ નથી વિચારતા. એટલે મેં ખૂબ સરસ રીતે અમારા સર સાથે મેં જવાબ આપ્યો. મેં કીધું તું હવે એવું કે
કે તું આવું કેટલા સમયથી વિચારે છે? તો એણે કીધું કે હમણાં થોડા 400 મહિના કે થોડાક દિવસ કીધા એને, કેટલા સમયથી. મેં કીધું પહેલાં કેમ એવું નહોતો વિચારતો? અત્યારે કેમ તને આવો કરુણાનો ભાવ જાગે છે? સમાજને સરખો કરવો જોઈએ, સમાજમાં દુઃખી થતા પીડાતા પશુઓ હોય તેને આપણે મુક્ત કરવા જોઈએ, એ સાચું છે કે ખોટું છે એવો તને હવે કેમ વિચાર આવે છે? પહેલાં કેમ નહોતો આવતો? અને પછી મેં કીધું કે તારું જે જગ્યાએથી ઉછેર થયો છે, એમ ખાધે પીધે પહેરે ઓઢે આમ માલ મિલકતે એનું ઘર બરાબર એમ રેડી, એને એવું નહીં કે નોકરી નહીં કરીએ તો આગલા વર્ષે આપણે ભૂખ્યા રહીશું કે આપણા લગ્ન નહીં થાય, એવી સ્થિતિ નથી. એમ સારી સ્થિતિ કે ભાઈ હાનનું તેલ નહીં થાય તો રળવા નહીં જાય, એવી સ્થિતિમાંથી એનો ઉછેર નથી થઈ. આપણે ગામડામાં જોયું હોય, નાનો જે વર્ગ હોય તે ડબ્બો તેલનો લાવી ન શકે અને 500 તેલ લાવવાનું હોય, અને એવું હજી ગામડામાં છે. અને જે નાનો વર્ગ ગામડાથી આવ્યો છે તે બધાએ આ સમય જોયેલો જ છે, 500 તેલ લાવીને ઘરનું ચલાવવાનું હોય. હવે એ લોકોને તો આવો અમથો વિચાર નથી આવવાનો, કારણ કે એને તો હજી 500 તેલનું કરવાનું છે. 500 તેલના ગોતવાના છે, કિલો ઘઉંના ગોતવાના છે. એને આ પરોપકારનો વિચાર કોને આવે છે? કે જે ભીતરથી તૃપ્ત છે, સામાજિક રીતે તૃપ્ત છે, બધી રીતે તમે સંતોષ, એ પછી તમે વડીલોની પરંપરાથી મળ્યું છે કે તમને તમારી બુદ્ધિની ક્ષમતાથી મળ્યું, જેવી રીતે મળ્યું છે, પણ તમે ભીતરથી બિલકુલ તૃપ્ત હોવ છો ને ત્યારે તમને ભીતરથી પરોપકારના વિચારો આવે છે, જાગે છે. ત્યાં સુધી તો માણસ હજી પોતાનું કરે છે. કંઈક પૈસાની ભૂખ રહી ગઈ છે, કંઈક માનની ભૂખ રહી ગઈ છે, કંઈક મોભાની ભૂખ રહી ગઈ છે, કંઈક હાવ ગરીબાઈ જોઈ છે એટલે મનમાં એવી આગ પ્રગટી ગઈ છે કે એક દિવસ તો આમ કરોડોપતિ થઈ જ જવું છે, પછી આપણે કંઈક કરવું છે. એ હજી જે ભૂખ રહી ગઈ છે એને હજી પરોપકારનો વિચાર ઓછો આવે છે. પણ આ તો જેને ઈશ્વર કૃપા થઈ છે અને આપણા માતા પિતાને સારું ધન મળ્યું, આપણા વડીલો પાસેથી આપણને ધન મળ્યું, એની પાસેથી જ્ઞાનની પરંપરા મળી, આપણને શાંતિ સંતોષ થયો અને આપણે જગત પ્રત્યે વિચારતા થઈએ. કેટલી મોટી વાત કહેવાય કે તમે તમારું છોડી અને જગત પ્રત્યે વિચારતા હો. નાની વાત નથી કે તમે તમારો વ્યક્તિગત સ્વાર્થ છોડી અને અન્ય જીવ માટે વિચારતા હો, અન્ય જગત માટે વિચારતા હો. આ વિચાર ક્યારે આવે માણસ? આ આધ્યાત્મિક વિચાર છે. આ જ્યારે આપણા આજુબાજુના આખા માનવ જીવનની આપણને સહાય મળી હોય ને ત્યારે આપણે આ જ્ઞાનમાં આવીએ છીએ, ત્યાં સુધી નહીં. અને એટલા માટે જ આપણે સાધુને છે ને એમ હતું કે સાધુને એટલે કે અમે જે ભેખધારીઓ છીએ એને પોતાની ભક્તને ત્યાં જઈને ભિક્ષા માંગવાની, ભિક્ષાને જે આપણો જૂનો સમય હતો એને ભેગું નહીં કરવાનું, એને ભિક્ષા માંગવાની અને એનું જોઈતી જે પણ વસ્તુ હોય તે તેનો ભક્ત કે એનું ગામ કે એનું જે શહેર હોય તે લોકો એની પૂરી કરે. અને જે ત્યાં રહેનારો જે વ્યક્તિ હોય મેન, એને ભૌતિક વસ્તુની સુખ સગવડની એક પણ ચિંતા નહીં કરવાની, એને ખાલી એક જ વસ્તુ કરવાની, શાસ્ત્રોનું અધ્યયન ધ્યાન ભજન કરી અને જ્ઞાન ઉપાર્જન કરીને સમાજ સુધી પહોંચાડવું. એટલે કે આખો સમાજ જ્યારે આવી રીતે એક આધ્યાત્મિક માણસોને આવી રીતે સહાય કરતો હોય તો એ આધ્યાત્મિક માણસ સંપૂર્ણ રીતે ભૌતિક સુખ સુવિધાઓના કામ ધંધાથી બિલકુલ મુક્ત હોય. એને એમ ન હોય કે મને કાલ કોક નોકરી રાખશે કે નહીં રાખે, મને ધંધો મળશે કે નહીં મળે, મારું ગુજરાત ઘડપણમાં ચાલશે કે નહીં ચાલે, એવી કોઈ ચિંતા ન હોય. બધી ચિંતાથી જ્યારે મુક્ત હોય ને ત્યારે તે પરોપકારના વિચારમાં જીવે છે. એટલે કે સમાજ છે તે સાધુને આ રીતે સહાય કરે અને સાધુ છે તે સમાજને આ રીતે પોતાની સહાય. એટલે કે આ બંને અભિન્ન અંગ છે. આપણે સૌના થકી વિકાસ પામ્યા છીએ. આપણે એમ થાય કે આપણને બુદ્ધિ મળી તો આપણે હું બુદ્ધિ ભેગી લઈને આવ્યા, એમ નથી. જેનેટિક છે અને આઈક્યુ પાવર તો સૌને અલગ અલગ મળે છે. બુદ્ધિની ક્ષમતા ઈશ્વર પાસેથી મળે આપણે એમ જ કહી શકાય. નહીં તો આપણે નો આલ્બર્ટ આઈન્સ્ટાઈન થઈ જઈએ, આપણને શું વાંધો? નો આપણે નિકોલા ટેસ્લા થઈ જઈએ, આપણે નો અબ્દુલ કલામ થઈ જઈએ, ગાંધીજી થઈ જઈએ. પણ કેમ નહીં? આપણને આપણું જ માપ કેમ? સૌને આ ઈશ્વર પાસેથી જેટલું જેમ મળ્યું છે એ બધું આપણા આજુબાજુના સમાજ થકી મળ્યું છે. તમે જોતા હોય આદિવાસીનો વર્ગ હોય કે પેલા સાવ બિલકુલ મજૂર વર્ગ હોય તો એને આવી કોઈ સંસ્કારોની પરંપરા નથી મળતી. એને લઈને જ એનામાં જ્ઞાન સંક્રાંત થતું નથી ને આખી જિંદગી બચારાને મજૂરી જ કરવાની રહી છે. અને આપણે એવું નથી રહેતું. એનો અર્થ એમ છે કે આપણે આખા સમૂહથી એવી રીતે સમાજથી સુરક્ષિત છીએ જેથી લઈને આપણા વિચારો મજબૂત થાય છે. વિચારો મજબૂત બને, વિચાર ઉપર આપણે કામ કરીએ અને આપણે આખા સમૂહમાં ગ્રોથ કરીએ છીએ, આખા સમાજની અંદર, અને આપણા જીવનને વિકસિત કરીએ છીએ. એટલે કે
આપણે બધા થકી વિકસિત થયા છીએ, બધા થકી પામ્યા છીએ. તો મારા થકી કોઈ બાપુને 500 રૂપિયા, મંદિરને 500 રૂપિયા, કોઈ સંસ્થાને 500 રૂપિયા કે 5000 અપાતા હોય તો મારા થકી નથી, પણ સમાજ પાસેથી આવ્યું છે, મારી પાસે પડ્યું છે. તો મારો જ અધિકાર છે કે એ સમાજનું જે ક્ષેત્ર કાર્ય કરી રહ્યો સમાજ માટે, એમાં મને જે મળ્યું છે બીજાનું આપું, જેથી લઈને આખા સમાજનું સ્તર છે એ આખું ડેવલપ થાય, નીતિમત્તાનું સ્તર છે તે ઉપર આવે. અને તે તો બધું ઈશ્વરનું છે. આપણને ઈશ્વર પાસેથી મળ્યું છે, પાછું ઈશ્વરમાં જ આપણે વ્યય કરીએ છીએ. આ દેહ ઈશ્વરમાંથી સર્જન થયું, વિલીન થાય તો ઈશ્વરમાં જ વિલીન થાય, ગમે એટલા આવીને ગયા. એટલે આ જે વિચાર છે એક મનમુખપણાનો અને ગુરુમુખપણાનો. મનમુખપણામાં એમ હોય કે હું દાન આપું છું, મેં દાન આપ્યું, મારા થકી અને સહાય થઈ. અને જેને ગુરુમુખનું જ્ઞાન મળ્યું એને એમ થાય છે કે આ બધાયનું છે, તો મને ઈશ્વર કૃપાથી ગુરુ કૃપાથી મળ્યું છે, બધાયને પણ આ સ્તર ઉપર આવવું જોઈએ, જેથી લઈને અહંકાર કુંઠિત થાય છે. અને જેનામાં અહંકાર કુંઠિત થાય એ આત્મતત્વ સુધી જલ્દી પહોંચી શકે છે, પોતાના જ્ઞાન સુધી. અહંકારી માણસ કોઈથી જ્ઞાનની નજીક ન જઈ શકે. જેમ આપણે રાવણને જોઈએ, આપણે કઈ રાવણને જ્ઞાન હતું, પણ આત્મજ્ઞાન નહોતું, બીજું માહિતીનું જ્ઞાન હતું. તમે સાંભળ્યું રાવણ કોઈ ગુરુ પાસે બેઠો તો? રાવણે શિવ ભગવાનને ગુરુ માન્યા હતા, પણ ગુરુ આપણે કેમ કરવા જોઈએ? એવા ગુરુ મનમુખપણાના ગુરુ માન્યા હતા. શિવજી સમાધિમાં બેઠા હોય ત્યાં બેઠો બેઠો ડુંગરો હલાવે, જો આપણે ગુરુને આખા ઊંચા. આ અહંકાર જ માણસને મારે છે. આ મૂળ કથાઓ આપણને એ બતાવે છે. એટલે કે પાઠની પરંપરાઓ જે છે તે મનમુખપણાથી મુક્ત કરીને ગુરુમુખપણામાં લાવે છે. અને ગુરુમુખપણું જેનામાં આવે છે તે માણસ નમ્ર અને વિવેકી બને છે. માણસ જ હોય, પણ નમ્ર માણસ આપણને હવે ગમે જ નથી. આપણને કેવો માણસ ગમે? આપણે સૌ એવું ઈચ્છતા હોઈએ કે સામેનો માણસ મારી સાથે પ્રેમથી વાત કરે, મને આદર આપે, મને માન આપે, મારી વાતનું સન્માન કરે. તે શું છે? નમ્રતા છે ને માણસની. આપણને સૌને નમ્રતા ગમે છે. તો નમ્રતાનું ઉદ્ગમ સ્થાન છે એ ગુરુપદમાંથી આવે છે. એટલે કે મારી પાસે જે જ્ઞાન છે, જે ધન છે, જે સંપત્તિ, જે બુદ્ધિ છે, બધું ગુરુ કૃપાથી છે. એટલે આપણો અહંકાર ત્યાં પૂરો થઈ ગયો. અહંકારથી મુક્ત થઈને જીવવાની આ પરંપરાઓ આપણને એક જ્ઞાન અને શીખ આપે છે. એટલે કે જ્યોતના અંજવાળે ત્યાં ગુરુ બેઠા હોય, ત્યાં સાધક પોતે જાય અને એની પાસે જે પરંપરાઓ જેની તેમ હોય તેને ગુરુ ધારણ કરી અને પોતાના જીવનમાં એવું સ્વીકારે કે આ આત્મતત્વની જે યાત્રા છે તે હું તમારા થકી પ્રાપ્ત કરીશ. કારણ કે જ્ઞાનમાં એમ પણ કહેવામાં આવ્યું, રામકથામાં કીધું, જ્ઞાન પંથ કૃપા નકી ધારા, પરત ખગેશ નહીં લાગઈ બારા. એનો અર્થ શું થાય? કે આ બધું જે હું વાત કરી રહ્યો છું એ બધું પુસ્તકોમાં અંકિત છે, પુસ્તકોમાં લખેલું જ છે. મોટા મોટા વક્તાઓની વાત કરી જ રહ્યા હોય છે. એ જ્ઞાન જો આપણે એમને માહિતીથી લઈ લીધું હોય, વાંચીને લઈ લીધું હોય, તો આપણું હૃદય ભક્ત હૃદય ન બને. ને આપણે ભીતરથી જ્ઞાનની સાથેનો જે ઘમંડ આવે, જે રાવણને આવ્યો, જે કુંભકર્ણને આવ્યો, જે કંસને આવ્યો, જે મોટા મોટાઓને અહંકાર આવ્યો, અહંકાર છે તેને આખા પરિવારનો, આખા કુટુંબને કે આખા સમાજનો વિધ્વંસ કરાયો. આ અહંકારથી મુક્ત રહી જઈએ, મુક્ત થઈ જઈએ, તે આ ગુરુની પરંપરા આપણને આપે છે. એટલે કે ગુરુ ધારણ કરીએ અને એના થકી હું જે જ્ઞાન પામું તે ગુરુ થકી પામું. તમે જુઓ શાસ્ત્રોમાં કાકભૂષણજીની કથા કહે છે તો એમ કહે છે કે મેં મારા ગુરુ પાસેથી કથા સાંભળી. કાકભૂષણજી એવું નથી કહેતા કે મેં આ જ્ઞાનનું ઉપાર્જન કર્યું. શિવ ભગવાન કથા કહે છે તો કે મેં સંતો પાસેથી સાંભળી છે. પછી તુલસીદાસજી કહે છે તો કે મેં મારા ગુરુ પાસેથી સાંભળી છે. અને ભાગવતમાં પણ એવું જ છે. પરીક્ષિત કહે છે કે મેં મારા ગુરુ સુખદેવ પાસેથી સાંભળી છે. સુખદેવજી એમ કહે છે કે આ તો મેં મારા ગુરુ વ્યાસ પાસેથી સાંભળી છે. વ્યાસ એમ કહે છે કે મેં નારદ પાસેથી સાંભળી. નારદ એમ કહે છે કે મેં આદિ પુરુષ ઈશ્વર પાસે. એટલે કોઈ એમ કહેતું નથી કે આ જ્ઞાન મારું છે. અને જે ગુરુ પદનો વ્યક્તિ છે એ ક્યારેય એમ કહી જ નથી શકતો કે આ જ્ઞાન મેં ઉપાર્જન કર્યું, આ જ્ઞાન મને મારા ગુરુ થકી આવ્યું. એ નમ્રતા જે છે ને, એ નમ્રતા આખા સમાજને આમ અસર કરે છે. આગળ બેઠો બેઠો હું એમ કહું આ બધું જ્ઞાન મેં પ્રગટ કર્યું, હું તમને દઉં છું, તો એક કે મારું સાંભળવા ઉભા ન રહે. આમ કઈ હોય એમ જ, કારણ કે આપણું ક્યાંથી હોય? આ બધું એનું છે, આ પરંપરાનું હોય ને. અને આપણું હોય તો આપણે નવી પૃથ્વી. પણ મનીષભાઈ કે મારા બાપુ કથા કે ઘણા એમ કે હું ભગવાનમાં નથી માનતો, ઈશ્વરમાં. તો કે ભાઈ તો કે તો તારી પૃથ્વી અલગ બનાવી ને, તું ભગવાનમાં ન માનતો હોય તો અલગ તારું એકાદ 10 બાય 10 નું બનાવીને એમાં જીવ બેકડી. એટલે કે આ બધું ઈશ્વરનું છે.
એટલે કે માણસ અહંકારથી મુક્ત બને, નમ્રતા સાથે જીવન જીવે. આ બધા જ ગુણોના સાથે જીવવા માટે આ શાસ્ત્રોએ કેટલી મોટી પરંપરા આપણને આપી ગુરુની, કે મારામાં જે પણ કંઈ આવ્યું ને એ બધું મારા ગુરુ થકી આવ્યું. અને જેટલું આપણે કોકનું નામ દઈ દઈએ એટલે ઓળ્યો ગળ્યો જાય એ ગુરુ ઉપર, કે આનામાં અધૂરું છે તો એ તે બાપુએ અધૂરું એટલું ઓછું આપ્યું છે, આપણી ઉપર ન રહે આપણે કેટલું સારું. મને બાપુ કે તારા બુદ્ધિ નથી, હું કહું બાપુ એમ મારો હું આ તમારે આપવી જોઈએ ને, આપણે હળવા થઈ જાય ને ભાઈ. તમે પાછા એવું કાલથી ટ્રાય નહીં શરૂ કરતા મારી ઉપર અખતરો ચાલુ થાય. હા, ગુરુ શીખવાડ્યું. પછી હવે મારે છેલ્લું દ્રષ્ટાંત આપી દેવું છે, એટલે વાતને આપણે ઉત્સાહ તરફ લઈ જઈએ. હવે આપણો સત્સંગ જે સંતોના મહાપુરુષોને સાંભળતા હોઈએ, તો એ સાંભળતા હોઈએ તેની અંદર એ વક્તા હોય કે લખાણ હોય, તો લખાણનો જે લેખક હોય અથવા તો ગુરુ જે વાક્ય કહેતા હોય તે એક વખત નહીં પણ 100 વખત સાંભળીને એ શું કહેવા માંગે છે, એ શું કહેવા માંગે છે, એનો આખી વાતનો કહેવાનો અર્થ શું છે, તે વાતને એ અર્થને પૂરેપૂરો સમજીને જીવનના આચરણમાં લાવવું. એ શિષ્યનું જીવનનું પૂરું હાર્દ છે. અને તો જ ગુરુ જે કહેવા માંગે છે, ગુરુ જે પહોંચાડવા માંગે છે ત્યાં આપણે પહોંચી શકીશું, નકર નહીં. કથા એવી છે, આપણે સાંભળવાનું હોય એ ન સાંભળી શકીએ, બીજું સાંભળી લઈએ, અધૂરો કટકો સાંભળીએ. એક ભાઈ બેઠો બેઠો દારૂ પીતો હતો, માંસ ખાતો અને ચોરીની આદત હતી. એટલે કોઈ મૌલવી સાહેબ આવ્યા એના અને કીધું કે તું કેમ દારૂ પીવે છે, ચોરી કરે છે, માંસ મટન ખાય છે? તો કે કુરાનમાં કીધું છે. એટલે પણ એવું હોય જ નહીં કે કુરાનમાં એવું કંઈ કીધું જ નથી. હા હા, કે મેં વાંચ્યું, પણ એવું લખેલું જ ન હોય કુરાનમાં કે મેં વાંચ્યું છે. કુરાન લઈ આવ્યું, ઉપલી લીટી વચાવી જો કે માંસ ખાવાનું, દારૂ પીવાનું, ચોરી કરવાની, એટલી લીટી વાંચેલી. પછી આગળ એમ લખ્યું હતું, પણ જો આ બધું તમે કરશો તો જીવનમાં તમે મહાનમાં મહાન દુઃખ પામશો, એટલા માટે આ દુઃખથી તમારે બચવાનું. એટલે ઓલું બેઠું બેઠું શું કે એક લીટી વાંચી હતી, આપણે જેટલું આચરણ થાય એટલું કર્યું, હેઠળનું આપણે હજી વાંચ્યું જ નથી. કે આપણે તો હજી એટલું વાંચ્યું, આપણે તો એટલા જ્ઞાને પહોંચ્યા છીએ, આગળનું જ્ઞાન આપણે પછી લઈશું. એટલે અધૂરું સાંભળવામાં જે કહેવાનું છે તે હાર્દને આપણે ન સાંભળીએ, બીજું સાંભળીએ તો બહુ મોટી માથાકૂટ થઈ જાય અધ્યાત્મમાં. અને આપણે જે ઝઘડા કરીએ છીએ ને, જય શ્રી કૃષ્ણના, જય રામા પીરના, આમ દીવા બત્તી કરવાની, આમ પૂજા, આ ઝઘડા જ મૂળ અધૂરું સમજાય. અધૂરું સમજાશે ને એના કારણે ઝઘડા થાય છે કે મારા સંપ્રદાયમાં લઈ લેવો છે, મારા મતમાં લઈ લેવો છે, અમારી વાત થાય છે. એટલે પણ આખા ઈશ્વરને વાતમાં લાવી શકાય એમ નથી. આખો ઈશ્વર અનંત છે, એને કેમ આપણે દીવાથી ભજી લેવો, કેમ થાળથી ભજી લેવો, કેમ શ્રીફળથી ભજી લેવો? પણ આપણને આપણા માપથી જેટલું ભજાય ને એટલું ભજીને ઈશ્વર સુધી જ જાય છે. તો પછી આપણે દીવાપતિથી ભજાઈ જતો હોય તો એ ધૂપિયાથી ભજતો હોય તો આપણને વાંધો શું છે? આપણે ધ્યાનથી ભજતો હોય, કોઈ માળાથી ભજતું હોય, કોઈ કૂતરા રોટલાથી ભજતું હોય તો આપણને શું તકલીફ છે? એક ગાડર બકરા વાળો ચરવાહો વ્યક્તિ બકરા ચરાવે. એટલે ઘણા રોજ એનું બકરા ચરાવવાનું કામ, અને કાને હાવ બેરો, હાવ થબડ તદ્દન કર્ણ બધી, બિલકુલ કાંઈ ઠોકરે સમજાય નહીં, ગમે એટલું તમે રાડ પાડીને તૂટી જાવ તો કાંઈ ન સંભળાય. હવે બકરા ચરાવે અને રોજના બકરા ચરાવવામાં રોજનું પોતાનું નિત્ય કર્મ, એની પત્ની છે તે બપોરે ભાત લઈને આવે, એનું જમવાનું ટિફિન લઈને આવે, અને પછી ટિફિન જમે એટલે પછી તે જતો રહે ઘરે સાંજે. એટલે એક દિવસ એવું ઘટના ઘટી કે 12, 1 ને 2 વાગી ગયા તો પત્ની ટિફિન લઈને આવી નહીં. એટલે આ બિચારો ભૂખથી વિહવળ બનેલો અને પત્નીની રાહ જોઈ કરે, આમ નેજવું કરી કરીને જોવે. આપણે નેજવું કેમ બેસી, ઝાડવા ઉપર ચડીને જોયું કે દેખાય નહીં. એટલે એને એમ થયું કે હાલે હું હામો જાઉં અને લેતો આવા, ભૂખ સહન થતી નથી, એટલે ટિફિન લેતો આવું. તો એની એક બકરી લૂલી થઈ. એટલે આજુબાજુ નજર કરી એને એમ થયું કે આ બકરા કોઈકને હું સોંપતો જાઉં ને તો મારે બકરાનું ધ્યાન રાખવું નહીં,
અને હું ટિફિન લઈને કાં તો જમીને હું પાછો વહી આવું. એટલે એને આજુબાજુ નજર કરી તો થોડેક દૂર એક કઠિયારો લાકડ ઝાડવા ઉપર ચડીને લાકડા કાપતો હતો. એટલે ત્યાં એ ગયો અને એ ભાઈ એવું બોલ્યો કે હું ટિફિન લેવા કે જમવા જાઉં છું, તું મારા બકરાનું ધ્યાન રાખજે. એટલે ઝાડવા પર બેઠો હતો ને એ હાવ તદ્દન બેરો, આ તો બેરો, ઓલ્યો તદ્દન બેરો. તે ઓલો ઉપર બેઠો બેઠો એવું સમજ્યો કે તું અત્યારે તડકો છો છે, આવીને તું મારે વાત કરી, મારે ઘડીક વાતો કરવી છે. એ ઓલો માણસ એવું સમજ્યો કે આ માણસ એમ કહે છે મારે ઘડીક વાતો કરી. એટલે ઓળા ઉપર બેઠેલા માણસે એમ કીધું કે ભાઈ હું અત્યારે લાકડા કાપું છું અને મારે એવો કાંઈ તારી વાત કરવાનો ટાઈમ નથી, તું જવા દે. આમ ઈશારો કરીને બોલીને એને કીધું. એટલે ઓલો માણસ એવું સમજ્યો કે હું અહીંયા બેઠો છું, તું તમ તાર જવા દે. એટલે ઓલો માણસ ગયો ટિફિન લેવા કે જમવા, એને એમ કે મારા બકરાનું ધ્યાન રાખશે. એટલે જમવા ગયો અને જમીન થોડોક સમય થયો એટલે પાછો આવ્યો તો જોયું કે બકરા બધા રેડી ચરતા હતા. એટલે પછી એને વિચાર આવ્યો કે ભાઈ હું જમવા ગયો ત્યાં સુધી કે આણે મારા બકરાનું ધ્યાન રાખ્યું તો મારે આને કંઈક આપવું જોઈએ. એટલે એને વિચાર કર્યો. એટલે એને એમ થયું કે આ બકરી છે લૂલી થઈ ગઈ, અમથી ગઢી થઈ ગઈ છે, 2-3 દિવસ પછી આપણે અમથી દઈ જ દેવાની છે, તો કે આપણે આને કરતા અમે દાનમાં આપી દઈએ એમ. એટલે લૂલી બકરી લઈને ઓલા ભાઈ પાસે ગયો. ઓલો હજી લાકડા જ કાપતો હતો. એટલે એને નીચે ઊભા એમ કીધું કે તે મારા બકરાનું ધ્યાન રાખ્યું એટલે મારે તને બકરી દાનમાં દેવી છે. તે ઓલો ઉપર બેઠો બેઠો કે મને તારા બકરાની ખબર નથી, મેં એનો પગ ક્યાં ભાંગ્યો છે એમ કહીને બેને તો ઝઘડો શરૂ. એ કે પણ મારે શું છે કે મેં તારા બકરા ભાળ્યા નથી, હું તારા બકરાનો પગ ભાંગું ક્યાંથી? ઓલો કે તે મારા બકરાનું ધ્યાન રાખ્યું, મારે તને બકરી દાનમાં દીધી. બે હાવ સાંભળે નહીં, સદન ધબડકો. એમાં ઝઘડો હાલતો હતો ને એમાંથી એક ઘોડે સવાર નીકળે, એને હાવ એમ ઈ હાવ સાંભળે નહીં. એટલે ઘોડાવાળો આમથી આવ્યો એટલે ઓલા ભાઈ પકડ્યો અને કીધું તું આવીને અમારી બેની વાતનું સમાધાન કરી દે. એટલે ઘોડાવાળાને લઈને ઘોડો ચોરીને લાવેલો, ઘોડો કોકનો ચોરીને લાવેલો. એટલે પકડીને પાછળ લાવ્યા. એટલે ઓલા ઘોડાવાળાને એમ થયું કે હું જેનો ઘોડો ચોરી આવ્યો છું ને એના આ માલિક છે, એટલે આ લોકો મને પરાણે પકડ્યો. અને એને એમ થયું કે આ મને પકડ્યો છે ને આ મને મારશે. એટલે આ બે સરસા જે કરતા હતા એ સરસા કરીને ઓલા માણસ અરે સરસા કરી. ઓલો એમ મને આવડા મારશે, ઓલો કે મારે તને બકરી દાનમાં દી, ઓલો કે મેં બકરાનો પગ ભાંગ્યો નથી. હવે ઝઘડો ધીમે ધીમે કરતા વધતો ગયો. હવે એમાં કોઈક સાધુ નીકળ્યા ત્યાંથી ફકીર, અને નીકળ્યા ને એને આખી ઘટનાને જાણી કે આ મુદ્દો થાવ અલગ છે. અને બાપુએ આજીવન મૌન વ્રત લીધેલું, આજીવન મૌન વ્રત. એટલે પછી અને આમાં મૌન જ રાખવું પડે. બધા બેરા ભેગા થાય ને એમાં મૌન જ હારું. એકાદા મગની સપટીથી સમજાવીએ કઈ, એકાદા સોખાની સપટીથી, એકાદા લીલો દોરો ભાઈ સમજવું સાંભળવું જ નથી એને કેમ કરવાનું? હું જે કહેવા માંગુ છું કહેવાય કે ભાઈ ઈશારાઓ ક્યાં કોઈ સમજી શક્યા છે સંતો ફકીરોને? જે અર્થે કહેવા માંગે છે એ આપણે ક્યાં સમજી શકીએ? અને જો સમજી શકતા હોઈએ તો દુઃખ દર્દ હોય જ નહીં, તો ઝઘડા હોય જ નહીં, તો ઈર્ષા ધૃણા હોય જ નહીં. માણસને આપણે માણસ રીતે જ ભજતા હોઈએ. એટલે સાધુ આવ્યા અને આખી ઘટના જાણી. એટલે સાધુ પાસે તો પોતાનો જે શક્તિનો પ્રભાવ હોય એટલે ઘોડાવાળાને એક સાઈડ લઈ ગયા. આમ એક ધારો આમ ત્રાટક કર્યું ને એક ધારું 5 મિનિટ 10 મિનિટ. એટલે બોલ્યા ને એમ થયું કે આપણું કંઈક સંમોહન વિદ્યા જાણે છે, અહીંથી આપણે છટકી જવાનું ભાઈ. એટલે ઘોડો લઈને બીકમાં તરત નીકળી ગયો. અને પછી આ બીજા માણસની સામે જોયું, ઓલો લાકડા કાપતો હતો એની સામે જોયું. એટલે એને એમ થયું કે ભાઈ આ બાપુનું કાંઈ નક્કી નહીં, આપણા છોકરા કાલ રખડી જાય એની કરતાં અહીંથી ભાગી જવા ભાઈ તો બોલ્યા ને થવું હોય થાય. અને બકરાવાળાએ સામે જોયું. એમ કહીને ત્રણેયનો ઝઘડો તો પતાવ્યો, પણ ત્રણે સમજ્યા અલગ અલગ. હવે આ અધ્યાત્મના જે પુસ્તકો હોય ને અથવા તો જે ગુરુઓ જે વાત કરી રહ્યા હોય ને એમાં અમારા તકલીફ જ મોટી આપણે કે માણસને જે સાંભળવું છે ને એ જ સાંભળે, અમારે જે સાંભળવું છે ને એ સાંભળવું જ નથી. અથવા તો શાસ્ત્રોમાં એ જ ઘટના ઘટી છે. શાસ્ત્રો સતત એમ કહે છે કે ઈશ્વર અદ્વૈત છે, ઈશ્વર છે તે ભાવથી મળે છે, ભાવ પ્રધાન્ય છે. પણ એ વાતને જો આપણે ચૂકી જઈએ, સત્સંગનો પૂરો હાર્દ પામી ન શકીએ
તો આપણે મનમાં આપણી ગળમથલ રહી જાય અને આપણે આખું જીવન એમને પસાર કરી દઈએ અને જેને પામમાં નીકળ્યા હોય એ પામી શકીએ નહીં અને આખું માનવ જીવન છે યળે વહી જાય. એના કરતાં જે શાસ્ત્રો, જે સંતો, જે ખરા અર્થથી સમજાવવા માંગે છે, જે લેખક સમજાવવા માંગે પૂરા હાર્દથી એને સમજવાનો પ્રયાસ કરવો. હું એમ કહેતો હોય કે ઈશ્વર ક્રિયાથી નહીં પણ ભાવના પ્રાધાન્યથી મળે છે. તેનો અર્થ શું થાય છે તમારે જાતે વિચારવા. તમે કૂતરાને રોટલી આપો છો ને તમારો ભાવ જો ઈશ્વરમાં જરે છે તો કોઈને શ્રીફળથી જરે છે, કોઈને દીવાથી જરે છે, તો કોઈને કંઈક દાન દઈને જરે છે. જેને જેવી રીતે જરે છે એવી રીતે મૂળ જે ભાવ જરે છે ને તેનું મહત્વ છે. એવી રીતે હરેક વસ્તુનું મહત્વ છે. તો આ પાઠની પરંપરાઓ આપણને આ જ્ઞાન આપે છે કે મનમુખપણાથી મુક્ત કરી અને ગુરુમુખપણાનું જ્ઞાન આપે. આપણને અહંકારથી મુક્ત કરીને નમ્ર બનાવે અને જેનામાં નમ્રતા હોય એમ કહેવાય ને કે ભાઈ વિદ્યાર્થીનું ધન જે છે, વિદ્યા જે છે તે એના વિનયથી શોધે છે. વિદ્યા વિનયથી શોધે છે. એટલે કે વિદ્યા ત્યારે જ આવે જ્યારે આપણે વિનય, આપણે નમ્ર હોઈએ. તો નમ્રતાનો જે માર્ગ છે એટલે કે જ્ઞાનનો જે માર્ગ છે તે ગુરુ પરંપરાથી આવે છે. એટલા માટે આ પાઠની પરંપરા, પાઠને આધાર રાખી ગુરુ શિષ્યોની પરંપરા, એવી રીતે આપણે આપણા આત્મતત્વની બધું જ પ્રાપ્ત કરી શકીએ આપણે જ્યાં હોઈએ ત્યાં. નહીં બીજા પુસ્તકો વાંચવાના, નહીં શાસ્ત્રોનું અધ્યયન કરવાનું, કંઈ કર્યા વગર આપણે બહુ જ નજીકમાં આપણને પ્રશ્ન જાગ્યો. અને આ ગુરુ પરંપરા કેટલી સારી વસ્તુ. આપણને આપણા સ્વભાવ અનુસાર ગુરુની પસંદગી થઈ હોય, ગુરુ આપણને પ્રાપ્ત થયા હોય એટલે આપણે પ્રશ્ન પૂછી શકીએ આપણે વ્યક્તિગત, અને આપણને વ્યક્તિગત જવાબ મળે. હવે તમે ખાલી વિચારો કે આખી પૃથ્વીનો એક જ સંપ્રદાય હોય અને એક જ એના ગુરુ હોત તો આપણે પ્રશ્નનું સમાધાન કેમ કરત? તો એ અર્થે જે સંપ્રદાયના વિભાગો જે છે તે પણ આપણા સમાજનું અભિન્ન અંગ છે. તો એટલા ભાગમાં વહેંચાયેલું હોય તો આપણે આપણા વ્યક્તિગત પ્રશ્નોના ઉકેલ શોધી શકીએ. આપણું આધ્યાત્મિક જીવન આપણેથી સ્કૂલ હોય, કોલેજ હોય, બાળ મંદિર હોય એટલી વિભાગોમાં વહેંચાયેલી હોય તો સારું આપણને એજ્યુકેશન આપી શકે, સારું ભણતર આપી શકે. આપણે ગઢિયાને પેલા 10 છોકરાને, 12 છોકરાને, 15 છોકરાને એમ હોય, આપણે ગામમાં હવે કેમ ઉછેર કરવો? હવે મોટા થાય કે આપણા ગઢા થઈ ગયા હોય. આપણે જે ધીમે ધીમે જ્ઞાન આવ્યું, 2 સંતાન હોય, 3 સંતાન હોય, સરખો ઉછેર થાય, સરખો આપણે એને ભણાવી શકીએ. એના ખાવા પીવાની, એના પહેરવા ઓઢવાની, એના ભણતરની બધી જ જે છે એને આપણે સરખું કરી શકીએ. તો એ અર્થે આ બધા સંપ્રદાયો છે, ગુરુની પરંપરાઓ છે, આ પાઠની પરંપરાઓ છે, એટલા ટૂંકા વિભાગમાં વહેંચી અને આપણા નિજીમાં નિજી પ્રશ્નો